વાણી મંગલરૂપિણી ચ સીતા યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ્ચ પાદચલિતા યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતામ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એમ કહી રીત કલ્યાણની આસમાની અગણિતા તે સૌએ શ્રવણે સાંભળી અતિ ઉત્તમ પરમ પુનીત. એ હરિતમાં જે આવી ગયા તે થયા પૂરણ કામ. તે તો તન જ્યારે તજશે ત્યારે પામશે પ્રભુનું ધામ. જે ધામને પામીને પાછો ન પડે જન. જે ધામને પામીને પાછો ન પડે જન કોય. એવું અખંડ એ ધામ છે ત્યાં સુખે વસે જન સોય. તે ધામને ધામ્યે ધાર્યું દેવા સ્વધામનું જો સુખ. જીવ જગતના જોઈને દયા આણી તાળવા દુઃખ. ભગવાન સ્વામિનારાયણે જીવના કલ્યાણના અનેક ઉપાયો કર્યા. સેજે સેજે પોતાના ધામના સુખના અધિકારી જીવ થાય એના માટે બહુ સરળ ઉપાય કર્યા. તપ, વ્રત, દાન, કેટલી જોગ સાધનાઓ કરી કરીને બિચારા સાધકો મરી ગયા તો એ ભગવાનના ધામ સુધી પહોંચાણું નહીં. ક્યાંય માયાએ એવા ઝપાટા માર્યા, ક્યાંય કામ ક્રોધાદી કે લપડાકો મારી, ક્યાંય સંસાર વ્યવહારમાં ગૂંચવાઈ ગયા. કોઈ ત્યાગી થઈને વનમાં ગયા ને ત્યાંય માયાએ એને બરાબર ઝપાટે લઈ લીધા. ધામમાં જવાની તો વાત એક બાજુ રહી, ક્યાંય બિચારા આડગોઠિયા ખાય અને આ સંસારની ભવાટવીમાં ભટકા. ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે કળિયુગના જીવ એક તો આયુષ ઓછી અને બુદ્ધિ ઊંધી, આમાં એ કલ્યાણ ક્યાંથી મેળવે જલ્દી? સંસારીમાં આ કળિયુગમાં આયુષ કેટલી આપણી? 100 વર્ષમાં પૂરા 100 કરે તો અહીંયા તમારે ઠીક છે 100 કરે, બાકી દેશમાં તો 60-70 તો પૂરું થઈ જાય. તો આવા કળિયુગના ઓછા આયુષમાં અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી કેમ કરી શકે જીવ કલ્યાણ? બુદ્ધિએ આપી પણ એ અલ્પ બુદ્ધિ, થોડી બુદ્ધિ, એ ઊંધી. ડોલર કમાવામાં જ રાત દાડો મંડી પડ્યા છે.
ભગવાન ભજવાનો ટાઈમ નીકળતો નથી. આ શનિ રવિમાં જો હજી પાખું હજી તો 7 વાગે ધીમે ધીમે જાવું આરતી થાય ત્યારે. છેલ્લે આરતી પછીનો જે લાભ લેવાનો એ જ લાભ લેવા જાજા. નહીં તો સભામાં 4 વાગ્યાથી નો હાજરી શરૂ થઈ જાય. આ તો મરતી કાન હલાવે, કઈ ડોબું કઈ ભેં બોખરું ભરી દઈએ કઈ, એમ ધીમે ધીમે આપણે તો આવીએ. એટલે ભગવાને વિચાર્યું કે આ સંસાર વ્યવહારમાં જીવ આટલો બધો અટવાયો છે અને ક્યાંથી બિચારાને કલ્યાણ મળે. એટલે ભગવાને સહેલો રસ્તો હા ઉપાય બતાવી દીધો. જેમ પગેથી ચાલીને જતા હતા જે માણસો, કેટલા ટાઈમે ઠેઠ નિયત સ્થળે પહોંચતા, એમ કરતા કરતા ગાડા આવ્યા કે ઘોડા આવ્યા. ગાડાવાને ઘોડાને ટાણે પહોંચવું તો મુશ્કેલ થાય, પણ આ કળિયુગમાં જે વાહનો આવ્યા, કારો આવીને ટ્રેનો આવીને એના કરતા પ્લેન આવ્યા. ક્યાં 14-15 કિલોમીટર આપણો ગુજરાત, અહીંયા બે ત્યાં બોલો 20-22 કલાકમાં અહીંયા આવી જાય. કેદી હાલીને સમુદ્ર વાટે ક્યારે આવે વાહણમાં બેહીને? 6 મહિને મેળ ન પડે, વરદાડે પહોંચે. એમાં કળિયુગમાં વાહન દ્વારા ઝડપી મુસાફરીનો જેમ આ ટેકનોલોજી વાળાએ ઉપાય કર્યો, એમ ભગવાન સ્વામિનારાયણે કલ્યાણનો માર્ગ હાવ સરળ કરી દીધો. અને એવું મહારાજે હૃદયથી જ વિચાર્યું કે આ કળિયુગના જીવ પાપીન સુરાપીન દુરાપીન કેટલી જાતના એ વ્યસનમાં હેલફેલમાં ડૂબેલા, હવે એને ક્યાં કલ્યાણને માર્ગે જવાનો રસ્તો હુજે. પણ સેજે સેજે કલ્યાણનો માર્ગ ભગવાને એવો સરળ કરી અને પોતાના ધામમાં પહોંચાડવાની નેમ લઈને આવ્યા હતા. નક્કી કર્યું છે કોઈ પણ ભોગે મારે ગમે તેવો જીવ હોય ને મારા ધામમાં લઈ જવો છે, કોઈ પણ એને પ્રસંગે કરીને. એમ કલ્યાણની રીત મહારાજે એવી પુનિત પ્રવર્તાવી અને એવા ધામમાં મહારાજ કે લઈ જવા છે કે જ્યાં પાછા ગયા પછી આવવું જ ન પડે. વિઝિટિંગ વિઝામાં નહીં, બ્લેકમાં નહીં, ઓલા સ્ટુડન્ટ વિઝાને કહેવાય ને, સ્ટુડન્ટ વિઝામાં નહીં, S1માં નહીં, આ એનું ગ્રીન કાર્ડ પછી બધા લાભ મળે ને. એમ ભગવાને નક્કી કર્યું કે મારા ધામમાં એવા લઈ જવા છે કે જ્યાં ગયા પછી પાછું આવવું જ ન પડે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ્મમ. આવી રીતે મારા ધામમાં પહોંચાડવાના સરળ ઉપાય મહારાજે પેલા તો ઉત્સવ સમયા પારાયણ હોય, મોટા મોટા જગનો કર્યા, એમાં એનું પ્રસાદીનું અન્ન ખાય એનું કલ્યાણ થાય, ઉત્સવમાં દર્શન આવે એનું કલ્યાણ થાય. ક્યાંય ક્યાંય મહારાજે એવા સરળ ઉપાયો બતાવ્યા કે સાધુ ગામડે ફરતા હોય ને એના હાથે એ સત્સંગનો યોગ કરે ને ભગવાનની વાત સાંભળે ને ભગવાનના વર્તમાન પાડીને ભજન કરવા માંડે. જાણે અજાણે પણ એ ભગવાન કે સાધુના યોગમાં આવ્યા, એને પણ મહારાજે અક્ષરધામ આપવાનું નક્કી કર્યું. પછી મહારાજને એમ થયું કે હજી જોઈએ એવું કલ્યાણનું સરળ સાધન કર્યું નથી. હવે હાવ સસ્તામાં સસ્તું, રીંગણાના ભાવે, હવે એમ બટાકાના રીંગણા ભાવે. કારણ કે સસ્તામાં સસ્તા તો શું હોય, કોઈ પરવર લેવા જાઓ, ચાલો આજે આપણે ભલે 1200 માણ 1000 માણા પરવરનું શાક બનાવો, થાય વિચાર તો ભાઈ અહીંયા કેળ તૂટી જાય. તો પરવર ને કારેલા ને કંકોડા કઈ જેમ તેમ છે, એ તો પૈસાદાર હોય પરવર ખાય, કરોડપતિ કારેલા ખાય. બીજા એમ ભગવાને વિચાર્યું કે આ ભાવ ભાજી મોડાના ભાવે આપણે કલ્યાણ આપી દેવું છે. હવે એ સરળમાં સરળ, છેલ્લામાં છેલ્લો, સસ્તામાં સસ્તો ઉપાય ભગવાને કર્યો. મારા ધામમાં આવવા સહુરે એવા કર્યા ઉપાય મેં બહુ રે. સર્વે ઉપાય કીધા છે સારા રે, તેમાં તરસે જીવ આ પારા રે. પણ છેલ્લો આજે ઉપાય રે, બહુ જીવ તરસે આ માય રે. ધર્મ
વંશી આચાર્ય જ ધાર્યા રે, ગુરુ કરી ગાદીએ બેસાડ્યા રે, કામ કર્યું છે એ સારું રે, મન માયનું છે એ માય મારું રે, કાજે એ છે ધર્મનું કુળ રે, માટે એ વાતનું ઊંડું મૂળ રે, જેવું અમારું કુળ મનાશે રે, તેને તુલ્ય બીજું કેમ થાશે રે, માટે વિચારીને વાત કીધી રે, ઘણું સમજીને ગાદી દીધી રે, ધર્મ વંશી તે ધર્મ મારે છે રે, અધર્મ વાતમાં પગ ન દેશે રે, ધર્મ પાડશે ને પડાવશે રે, અધર્મની રીત ટળાવશે રે, આપણે ધર્મ રાખશે રે, નર નારી નાની કઈ રાખશે રે, ત્યાગી ગ્રહીના ધર્મ સુખ ધીર રે, એ ત્યાગી ગ્રહીના ધર્મ સૂચવી રે, કેસે જુજવા ચવી રે, કાજે બેઠા છે ધર્મની ગાદી રે, કેસે ધર્મની રીત જે અનાદી રે, તેણે સૌરે છે ધર્મ ધારી રે, ત્યાગી ગૃહી નર ને જે નારી રે, ધર્માય મને છે બહુ વાલો રે, પાયમાં કે છે ધર્મનો લાલો રે, એ ધર્મ વાળા સાથે તમારે રે, એમાં વાલો કહે વારે વારે રે, અધર્મી સાથે મારે અદેખાઈ રે, રે છે રાત દિવસ મન માઈ રે, અધર્મી જનની જે ભગતિ રે, નથી ગમતી મુને જો રતી રે. મહારાજ કહેવાય છેલ્લો ઉપાય કલ્યાણનો. વેઇટિંગમાં ટિકિટ ન મળે તો તત્કાલમાં છે ને, અહીંયા તો હોય કે ન હોય, પણ ત્યાં આપણા દેશમાં તો ભાઈ તાત્કાલિક જવું જ પડે એમ છે. ભાઈ વેઇટિંગમાં તો 700-1200 વેઇટિંગ બોલતા હોય. મદ્રાસ ને કલકત્તા દૂર જવું હોય, મુંબઈ, એમાં મેળ ન પડે. ભાઈ તત્કાલ ભાઈ ભલે 250-300 એક બે ને 3 લાય ટિકિટ લાય. એમ ભગવાન સ્વામિનારાયણ કે આ તત્કાલ ટિકિટ, ક્યાંય જલ્દી જવું હોય પહોંચવું હોય તમારે માથાકૂટ નહીં. છેલ્લો ઉપાય મહારાજ કે અમે અમારા કુળમાં ધર્મકુળનું સ્થાપન કર્યું, આચાર્ય પદનું. ધર્મવંશી આચાર્ય થકી દીક્ષાને પાયમાં એવા જ અમારા આશ્રિત શિક્ષાપત્રીમાં લખ્યું. હવે ધર્મકુળ દ્વારા અમારે એવું સરળ કલ્યાણ કરવું છે, વિચારીને ગાદી દીધી છે મહારાજે એમ કીધું. હો, બહુ સમજી વિચારીને આ ધર્મકુળમાં ગાદી સ્થાપી છે. ભગવાનને ખબર હતી કે વ્યવહાર માર્ગમાં ફસાયેલા સાધુઓ જો ગાદીના માટે જો આસક્ત બેહાડી દઈશું તો પછી એની કેવી હાલત થાય. 5 વર્ષે ચૂંટણી આવે બોર્ડની, એમાં એક સાધુની ચૂંટણી માટે ધબાધબી બોલી જાય એક સીટ માટે, અને 5 વર્ષ સુધી એકબીજાની સાથે આમ ક્રોસ ન મટે, ઝેર એકબીજાની એક. હા, વકીલ સ્વામી મને વોટ નથી આપ્યો, વાત છે. 5 વર્ષ સુધી ઝેર રાખે. 5 વર્ષ પાછા આવે ને ત્યારે આમ એવા ઓલા કુરકુરી આવે ને એવા થઈને આવે. વકીલ સ્વામી આ વખતે ધ્યાન રાખજો સ્વામી, એ પુરાણી સ્વામી ગઈ વખતે ભલે, પણ આ વખતે હો 5 વર્ષની મેમ્બરશીપ માટે કેટલી અંદર એ રસ્સા કસી મુસા તુસી, ક્યારેક તો ક્યાં ને ક્યાં સુધી પહોંચી જાય. તો ભગવાને વિચાર્યું કે જો આ ગાદી ઉપર ત્યાગીને બેહાડી દઉં તો શું હાલત થાય. તો ગાદી પછી બદલવામાં, જ્યારે ગાદી બદલવાની થાય શું થાય. આજ પરોક્ષ સંપ્રદાયમાં જુઓ, એ બાબાઓ ગાદી ઉપર બેઠા,
એને બિચારાને 50-60 વર્ષ ગાદી પૂરી જ નથી થવા દેતા. સમાધિ આપી દે જીવતા. બોલો, એ થોડા ઘણા હજી હાજા નરવા હોય ને તો જય સ્વામિનારાયણ. હારી સંસ્થાઓમાં જ્યાં ત્યાગીની ગાદીઓ છે ને ત્યાં આવા કેટલાય પ્રોબ્લેમો થાય છે. ગુરુને બધા ચેલા ભેગા થઈને રાતે સમાધિ આપી જ દે. જેતપુરમાં ખાખામડી છે, ત્યાગી બાવાની હનુમાનજીનું મંદિર છે, બહુ વર્ષ પુરાતનની પેઢી છે, સંસ્થા છે. તે ગુરુજીને બધા ભેગા થઈને વહેલી સવારે સમાધિ આપી જ દીધી. પણ કોક પાછા કોક બુદ્ધિશાળી નીકળ્યા. ગુરુ તો હાવ હાજર હતા ને અચાનક કેમ વયા ગયા? પોલીસ કેસ કર્યો, એ સમાધિમાંથી બહાર કઢાવ્યા, ડોક્ટરી કરી, ગુરુ હાજા નીકળ્યા. ભગવાને વિચાર કર્યું કે આ જીવતા સમાધિ નો આપી દે, એટલે નક્કી કર્યું કે ગુરુ પરંપરા ધર્મવંશની અંદર સ્થાપીએ કે ધર્મકુળ જેવું મનાશે રે એને તુલ્ય બીજું કેમ થશે રે. કાছে આ તો ધર્મની ગાદી છે, આ વહીવટની ગાદી નથી. વહીવટ માર્ગ જુદો છે અને ધર્મ માર્ગ જુદો છે. વહીવટ કરનારા તો સંસારીઓને કેટલાય મળે, પણ ધર્મની ગાદીમાં તો ધર્મવાળા હોય ચાલે. કારણ કે પોતે ધર્મ પાળે અને બીજાને પાસે પડાવે. પોતે વર્ણાશ્રમના ધર્મ પાળતા હોય તો બીજાને કહીએ કે ભાઈ વર્ણાશ્રમ ધર્મ પાળવા પડે, પણ પોતે બીજાને તમારા શું કહેવાય સેન્ડવિચ ખાઈ લેતા હોય બજારનો, એ બીજાને એમ કહીએ કે આ ન ખવાય. ધર્મકુળ તો પોતાના હાથે રસોઈ બનાવી અને ભગવાનને ધરાવીને પછી જમે. એ જ્યાં ત્યાંનું ગમે તેનું કબાડિયાનું બનાવેલું ન ખાઈ લે. એ કહીએ કે ભાઈ આવી રીતે ધર્મ પાળવો પડે. અને આજે જાજો પ્રોબ્લેમ બધાને એ જ થયો, ધર્મ પાળવો પડે, નિયમમાં રહેવું પડે, એટલે અજેન્દ્ર પ્રસાદ નથી ફાવતા, બીજો કાંઈ વાંધો નથી. એટલે મહારાજે નક્કી કર્યું કે આવા ધર્મશાળા વાળા હોય એની સાથે મારે હેત છે, અધર્મી હોય એની સાથે મને જરાય બનતું નથી. એના હાથનું અનન ભાવે રે મારા બહુ સારું કરી લાવે રે. અધર્મીના હાથ, અધર્મીના હાથનું જે પાણી રે નથી પીતા તે અશુદ્ધ જાણી રે. એનો ચંદન પૂજાને હાર રે નથી લેતા અમે કરી પ્યાર રે. લાવે અઘવંતા સેવા સાજરે તેનો તર્ક કરું છું ત્યાજ રે. ધર્મ વાળા આપે અન્ન જળ રે બહુ સ્વાદુ લાગે એ સકળ રે. ધર્મ વાનનું ફળ દળ ફૂલા રે જેદી એ તે જાણું છું અમૂલ રે. મહારાજ કે ધર્મવાળાના હાથનું જમને ભાવે એનું જ હું સ્વીકારું. ધર્મ વગરના ગમે એટલા કદાચ સારા મજાના ફળ ફળાદી કે મિષ્ટ કે પિષ્ટ વસ્તુ પદાર્થ લાવે એનું અમે સ્વીકારતા જ નથી. એટલે ભગવાનને આપણે ભેટ આપીએ ને એ ધર્મે યુક્ત જે આપણી કમાણી હોય ને એ આપવું. અધર્મીની કમાણીનું ભગવાન સ્વીકારતા નથી. કોકના ગળા કરી અને પછી ભગવાનને થાળમાં લ્યો $51. સંપ્રદાયનો જાણીતો ઇતિહાસ માધાપરનો ભાઈ આ ફોરેન જેવા દેશમાં કમાવા ગયો હોય છે. એ કમાઈને પાછા આવતા મુંબઈ ઉતર્યો, વચ્ચે એ પોતે એમ વિચાર કર્યો કે મારી બેનને મળતો જાવ પછી ઘેરે જાઓ. તો એ બેનની ઘેરે રાત રોકાણ પણ રહી છે 10 પેટી રૂપિયા હારે. એટલે બેનને કેક તો અત્યારે પટારા મૂકી દે, સવારે નીકળીશ એટલે લેતો જાય, થોડું જોખમ મારે ચિંતા નહીં. બેને પટારા મૂકી દીધા. રાતે બેનનો વિચાર બગડ્યો કે આખી જિંદગી મજૂરી કરીને દાળિયા કરીને ખેતી મજૂરી કરીને મરી ગયા, 10 લાખ રૂપિયા. આ તો 50 વર્ષ પહેલાનો બનેલો ઇતિહાસ છે. આ કેદી ભેગા થાય? આ ભાઈ જ્યાં એવો કોઈને ક્યાં ખબર છે ઘેરે કે જે અહીંયા ભાઈ બેનની ઘેરે રોકાણ રાતે કાસર કાઢી નાખે રૂપિયા એ આપણા પાસે રીએ અને એટલેથી મજા કરશું. રાતે ના ધણીને જગાડીને કે આનું
બિસ્મિલ્લાહ કરી નાખીએ, કાસળ કાઢી નાખીએ. અરે રાણ, તારી આ કબૂદ્દી તને ક્યાંથી ઉજી? તારા સગા ભાઈને માટે બેહોન સાનું મના ગયા, આખી જિંદગી મજૂરી કરી, દાડિયા કરી કરીને મરી ગયા. કોઈ દી કાંઈ સારું ખાવાનું સારા કપડાનો મેળ ન પડ્યો. આ હાવ મફતના રૂપિયા આવ્યા, એ કોઈને ઘેરે ખબર નથી. રસ્તામાં ક્યાં કોઈ લૂંટી લે, ક્યાં મારી નાખ્યો, કોને ખબર કે? એના ધણીએ ના પાડીને તો આ બાઈમાં લોભે સવારી કરી અને એના ધણીને કે સાલા હિજડે આઘોરે, તારું કામ નહીં. એમ કે હાથમાં કુવાડો લઈ અને એના ભાઈને સૂતો તો રેસી નાખ્યો. પછી ક્યાં જાય? હવે તેના ધણીને પછી તો એનું લાશની વ્યવસ્થા કરવી પડે, નહીં તરી મરાઈ જાય. એ ઘરમાં ખાડો ખોદી અને દાટી દીધો. આ બાજુ અઠવાડિયું 15 દી થયા, અહીંયાથી સમાચાર આવ્યા તો હું નીકળું છું. ચારે બાજુ પછી પોલીસ કેસ કર્યા, તપાસ કરે, પણ ક્યાં થાવે? દ્વિકર્ણસ્ય મંત્રસ્ય બ્રહ્માપ્યનમના ગચ્છતિ. આ બે કાને વાત ગઈ હોય, એ બ્રહ્મા ગોતવા નીકળે તો એનું આય થાવે. આ તો પતિ પત્ની એક જ હવે, ક્યાં કોઈને ખબર પડે? બહુ ટાઈમ થયો, 6-1 મહિના થયા, તો બાઈને મનમાં એમ થયું કે પાપ બહુ મોટું કર્યું, તો પુણ્ય પાપ ઠેલાય જાડે જા. કાંઈક પુણ્ય કરીએ તો પાપ ઓછું થાય. એટલે નરનારાયણ દેવનો થાળ કરવા ગયા આ ભુજમાં. કે ભુજમાં નરનારાયણ દેવનો થાળ કરે કે એટલે થાળ કરી એટલે પાપ ઓછું થઈ જાય, ભગવાન માફ કરી દે. એ થાળ નરનારાયણ દેવને માટે કરાવ્યો અને એના નિમિત્તનો થાળ બ્રહ્મચારીએ બનાવ્યો. પણ જ્યાં એ થાળ લઈને ઉંબરા ઉપર ચડવા જાય, હાથમાંથી થાળ પડી ગયો. બ્રહ્મચારી તો બીજા ખાંઘા થઈ ગયા. એક તો આરતીનો ટાઈમ પાછો થવા આવ્યો હોય તો એ બિચારાએ સાફસૂફ કર્યું, ફરીવાર સોળે થયા, ફરીવાર થાળ કર્યો પરિવાર, અને ફરી થાળ લઈને જ્યાં પાછા ધરાવા જાય આ થાળ પડી ગયો. અને ઓલી બાઈ સાંખ્યોગીની સભામાં બધી બાયુમાં કથામાં બેઠી હતી ભક્તાણી થઈને. ત્યારે નરનારાયણ દેવે પૂજારીને દર્શન આપીને એમ કહ્યું કે ઓલી પાપીણી એના ભાઈને મારી અને એના પાપને છુપાવવા ને પાપને ધોવા આવી છે. એટલે એ પાપીણીનો જે આજે નિમિત્તનો થાળ છે ને એ અમારે નથી જમવો, માટે એના નામનો થાળના પૈસા પાછા આપી દો અને કોઠારીમાંથી સીધું લાવીને નવો થાળ કરો તો અમે જમશું. પાપીઓના હાથનો થાળ એ ભગવાન નથી જમતા. આપણે એમ માનીએ કે આપણે થોડું આડોડું કરી લે અને વિલિંગ મંદિરમાં $5-25 પાસબુક આવતી ફાડી લઈ લે. ભગવાન નથી સ્વીકારતા. એટલે મહારાજ કે ધર્મવાળા છે ને એ જ અમને ગમે છે, અધર્મીની સાથે અમને ફાવતું નથી. માટે ધર્મવાળાની જે ભક્તિ રે તે તો મુને ગમે છે જોયતી રે. માટે ધર્મવાળા જીવ જોઈ રે, કર્યા છે મેં આચાર જ દોઈ રે. એમાં અધર્મ નહીં આચરણે, એહ અધર્મ નહીં આચરશે રે. ઘણું અધર્મ સ્વર્ગથી ડરશે રે. ધર્મ વંશીની ગાદીએ બેસી રે, એ વળી કાવશે ધર્મ ઉપદેશી રે. માટે એથી તરસે અપાર રે, નિશ્ચય જાણજો એ નિરધાર રે. એ બહુ કાળ લગી કલ્યાણ રે, થાશે નિશ્ચય જાણો નિરવાણ રે. એવી ઈચ્છા છે જો અમારી રે, એવું ધામથી આવ્યા અમે ધારી રે. એમાં બોલ્યા શ્રી હરિ રખી રે, સુણી વાત લીધી છે જો લખી રે. મહારાજ કે અમે આવું નક્કી કરીને જ આવ્યા છીએ. અક્ષરધામથી તો પ્લાન, એસ્ટિમેટ, નકશા બધું કરીને જ આવ્યા છે. આ તો ખાલી પાસ જ કરાવવાનું છે. અને પુરુષોત્તમ નારાયણ જે ધણીનો ધણી કોઈ થોડો છે, એને જે વિચાર્યું હોય સમજી વિચારીને જ કર્યું હોય. એટલે મહારાજ કે આવી રીતે અમે આચાર્ય દ્વારા કલ્યાણનો માર્ગ એવો સરળ બનાવ્યો છે. અને કેટલો હવે સરળ બનાવ્યો છે એને માટે મહારાજ હાવ સસ્તો ને સાદો ઉપાય બતાવે. સાધુની તો સેવા કરવી હોય, એને જમાડવા હોય, એને ધોતિયા ઓઢાડવા હોય, એની પધરામણી કરવી હોય, એનો સત્સંગ કરવો હોય તો સાધુની પરીક્ષા કરવાનું કીધું. કે સાધુના લખણ જોવા,
એની રીત જોવી, એનો આચાર જુઓ, એની વાણી જોવી. એના માટે ભક્ત ચિંતામણીમાં બીજા પ્રકરણમાં આખીએ સાધુની રીત બતાવી કે આવા સાધુ હોય એ ભગવાનને માર્ગે પહોંચાડે, ભગવાનના ધામમાં પહોંચાડે એમ કહ્યું. આચાર્ય માટે કોઈ એવી કલમ નથી લખાણી કે આવી રીતે હોય એ જ આચાર્ય કહેવાય ને આને જ પગે લગાવીને આનાથી જ કલ્યાણ થાય. મહારાજે એક જ વાત આમાં ચોખ્ખી બતાવી કે અમારી જે પરંપરા છે, જે અમે અયોધ્યા પ્રસાદ અને રઘુજી મહારાજને ગાદીએ બેસાડ્યા છે, એની પરંપરામાં જે આવતા હોય અને ગાદીએ ઉપર બેઠા હોય એને તમે માનજો. અને કેવા માનજો? માટે સૌ ધર્મ કુળ માનજો અને સૌ કરજો એની સેવા. અન્ય જના જેવા એહ નહીં એ છે જાણ જો મોટા દેવ. એક બ્રાહ્મણને જાણો ભક્ત યતિ વળી કાવે અમારું કુળા. એને સેવતા સૌ તમ પામશો સુખાયા તોલા. એ મન વાંછિત વાત મળશે વળી સેવતા એના ચરણ. એ છે અમારી આજ્ઞા સર્વે કાળમાં સુખકરણ. મન કર્મ વચને માનજો એમાં નથી સંશય લગાર. એહ દ્વારે મારે અનેકનો આજ કરવો છે ઉદ્ધાર. અમારા વચનથી માનવાના છે. કેવા માનજો? સામાન્ય મનુષ્ય જેવા ન માનશો. આપણી અરે હરતા ફરતા હોય, આપણી અરે કદાચ ટ્રાવેલિંગમાં બેઠા હોય એક કારમાં, કે પધરામણીએ જતા હોય તો એ હારે બેહતા ઉઠતા હોય, પણ એનામાં તમારામાં જમીન આસમાનનો તફાવત છે. ક્યાં કીડી ને ક્યાં કુંજર, ક્યાં મચ્છરીઓ ને ક્યાં ગરુડ. કારણ કે અમારા ધર્મકુળમાં જેને જન્મ લીધો છે ને, તો કેટલી તપશ્ચર્યા અને કેટલા પુણ્ય હોય ત્યારે અમારા ધર્મકુળમાં જન્મ મળે. કારણ કે જે અમારી ગાદીએ અમે બેહાડીએ છીએ, અમારા ધર્મકુળમાં જે જન્મ લઈને આવે છે એ અક્ષરધામના મુક્તને અમે મોકલીએ છીએ. એટલે મહારાજ કે અન્ય જન સહ એ નહીં, એ જાણજો મોટા દેવ. અને એવા જે અમારા આચાર્ય મારફત મન વાંછિત તમારા સુખની પ્રાપ્તિ થશે, એના ચરણની સેવાથી તમારી જે કાંઈ મનોકામનાઓ ઈચ્છિત ઈચ્છાઓ પૂર્ણ થશે. એ અમારી આજ્ઞા છે. અને એ અમારી આજ્ઞામાં રહી અને તમે એને માનજો, એમાં સંશય લગાર પણ કરશો નહીં. એ આચાર્ય દ્વારા અમારે અનેક જીવોના કલ્યાણ કરવા છે. માટે સૌરે જો એને વચને રે ત્યાગી ગૃહી સહુ એક મને રેજો ધર્મવંશી ને ગમતે રે વર્ત સોમાં કોએ મન મતે રે. એ કહે તેમાં સૌ કરજો રે પૂછા વિના તો પગન ભરજો રે. હાથ જોડીને રેજો હજુર રે કરી ડાપણ પોતાનું દૂર રે. વિદ્યા ગુણ બુદ્ધિ ને બળે રે એને દબાવવા કોઈ પડે રે. એ વિદ્યા ગુણ બુદ્ધિ ને બળે રે એને દબાવવા નહીં કોઈ પડે રે. ત્યાગી રાગી કે કવિ કોઈ કોવિદ રે, ત્યાગી રાગી ને કવિ કોઈ હોય રે તોય એને માનજો સહુ કોઈ રે. વાદ વિવાદ કરી વદને રે એ શું બોલશો માં કોઈ તને રે. એની વાત ઉપર વાત આણી રે કેદી
વદસોમાં મુખે વાણી રે, એને હોડે હઠાવી અરવી રે, પોતાની સરસાઈ ન કરવી રે, પોતે સમજી પોતાને પ્રવીણ રે, એને સમજસોમાં ગુણહીન રે, જેમાં કેવાડે તેમાં વળજો રે, એના કામકાજમાં ભળજો રે, એની માનજો સહુ આજ્ઞા રે, વર્તસોમાં કોઈ વચન વિના રે. કેટલી હાવ સરસ વાત કરી દીધી. એ જે મેં આચાર્યની સ્થાપના કરી છે બંને દેશના, અમદાવાદ અને વડતાલ, અયોધ્યા પ્રસાદ અને રઘુજી મહારાજ, એના વચનમાં રહેજો, એ કેમ કરજો, એના પૂછ્યા વગર પગ ન ભરતા. કોઈ પણ નવું કામકાજ કરવું હોય સત્સંગનું, એની મંજૂરી લઈને કરજો. આનંદાનંદ સ્વામીએ ભરૂચનું મંદિર પૂછ્યા વગર શરૂ કર્યું, રઘુજી મહારાજે ના પાડી. ત્યાંથી મન દુઃખ થયું. ભલે મહારાજ કે સત્સંગના ભગીરથ કાર્ય કરો, એમાં ના નહીં, પણ અમને પૂછજો કે જેથી કરીને ભવિષ્યમાં જે કોઈ સંસ્થા, જે કોઈ આયોજન કરો, એમાં આપણી પછી હાંસી ન થાય, કામ કરેલા રખડી ન પડે. મોટા પ્લાનિંગ કરીને બેહો અને પછી રૂપિયા તૂટે, પછી અમારી પાસે આવો કે બાપજી શું કરવું, 50-50 હો કરોડના પ્લાન લઈને બે, પછી રૂપિયા ખૂટે શું થાય? પછી આવે મહારાજ પાસે, બાપજી આટલું આયોજન કર્યું છે, હવે કંઈક પ્રેરણા કોઈને કરો. તો કેટલાય સત્સંગના કામ હાલતા હોય, કેટલાને કેવું, હરિભક્તોને કેટલા ભીહવા. પછી એટલે અમને પૂછ્યા વગર, મહારાજ કે આચાર્યને પૂછ્યા વગર કોઈ કામકાજ કરશો નહીં, એની પાસે હાથ જોડીને રહેજો. અને પછી એક અગત્યની વાત કરી, વિદ્યા, ગુણ અને બુદ્ધિને બળે એને ક્યારે દબાવવા નહીં કોઈ પડે. પોતામાં કાંઈક વિદ્યા હોય, આવડત હોય, વક્તૃત્વ હોય, કાંઈ આર્કિટેક્ટ, એન્જિનિયર, કોઈ કોઠારીપણું કરવાની, કાંઈ ભંડારીપણું કરવાની, કાંઈ સમાજને આકર્ષવાની, સમાજને આમ આમ એવા આમ પેચમાં લઈ લઈએ. હજારો માણસો માને એવી પોતાનામાં બુદ્ધિ ચાતુર્યતા હોય, તો એ બુદ્ધિએ કરીને, એ ગુણે કરીને, વિદ્યાએ કરીને આચાર્યને દબાવવા નહીં. કે તમને કોણ પૂછે? જુઓ, હું આકલ કરું તો 5000 માણા ભેગા થઈ જાય, હું કહું તો 50 લાખ રૂપિયાની સેવા ઊભી થઈ જાય, તમને કોણ પૂછે? આ ઈ જ તકલીફ થઈ ગઈ છે અત્યારે બધાને. અમને કઈ ગુણ આવી ગયા ને, આ વિલિંગ વાર અમને માનતા થઈ જાય ને થોડા, અમને વકીલ સ્વામીને અહીંયા લાલજીની શું જરૂર છે, અમે છીએ. લ્યો બોલો, આવું થઈ જાય. એટલે વિદ્યા બળે કરીને, કોઈ ગુણ જે કરીને, બુદ્ધિએ કરીને એને દબાવવા નહીં. ત્યાગી, રાગી, કવિ હોય, ત્યાગી હોય, ગ્રસ્ત હોય, કવિ હોય. શાસ્ત્રી, પુરાણી, પંડિતો બધા કવિમાં કહેવાય, કારણ કે એની વાણીમાં એવી એવી આમ ચોટદાર સંવાદ બોલવાની શક્તિ હોય ને, આરા હારાને આમ એવા ઘુમરીએ નાખી દે, એને જ દેખે પછી. તો આવા શક્તિશાળી હોય તોય પણ મહારાજ કે તોય પણ માનજો સૌ કોઈ રે, તોય આચાર્યને તમે માનજો. ગમે એટલો સમાજ તમને માનતો હોય, પણ આચાર્યથી તમે મહાન નથી. કારણ કે દીક્ષા એના થકી મેળવી છે, ભાગવતી દીક્ષા ને ગુરુ મંત્ર એના થકી મળ્યા પછી તમારામાં શક્તિ આવી. એમનો ગ્રસ્ત થઈને ફરોજી, દીક્ષા ન આપીએ કોણ માને? કાકો માને ને. આ જે કઈ પ્રભાવ છે ને, ભગવી કંથાનો, ગુરુ મંત્રનો છે, સ્વામિનારાયણની દીક્ષાનો છે. અને સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના દીક્ષાના અધિકાર ધર્મવંશી આચાર્યને જ આપ્યો છે. બીજા કોઈ સાધુને દીક્ષા આપવાનો અધિકાર નથી. અને કોઈ સાધુએ દીક્ષા કોઈને આપી હોય અને સ્વામિનારાયણના નામે સાધુ થઈને ફરતો હોય, એ સ્વામિનારાયણનો નથી, એ જગતનો બાવો છે. એટલે સમજી રાખજો, જ્યાં કોઈ માથા ગહવા જતા હોય, જેને વડતાલ કે અમદાવાદ દેશના જે પરંપરાના આચાર્ય થકી દીક્ષા મળેલી હોય, એ જ સ્વામિનારાયણનો સાધુ છે, એ જ સ્વામિનારાયણનો હરિભગત છે. બાકી તો બધા બગામણા બોર. બોર તો સરસ દેખાતું હોય, બગામણું બોર જોઈએ, ખાય તો કડવું ઝેર લાગે. પછી એક સરસ બીજી વાત કરી
કે એની વાત ઉપર વાત કોઈ દિવસ લાવશો નહીં, એની સાથે વાદ વિવાદ કરશો નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરીને સ્વાચાર્ય અને સહક્વચિત વિવાદો નેવ કર્તવ્યો. અમારા આચાર્યની સાથે ક્યારેય પણ વાદ વિવાદ ન કરવો. વાદ વિવાદ તો ક્યાં ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી ઢળી ગયા. બોલો, આ બુદ્ધિ બળ ને ચાતુર્ય બધું ત્યાં દેખાડ્યું. ભગવાન સ્વામિનારાયણ કે મેં મારે સ્થાને બેઠા છે, મારા ધામમાં આવવું હોય તો મારા સ્વરૂપની અરે તમે આવી રીતે વેર જે રાખશો અને મારા ધામમાં તમને એન્ટ્રી મળશે. કોઈ રાજા મહારાજા હોય ને એના દીકરાનું માથું કાપી નાખે કે પગ કાપી નાખે કે સરખી રીતે મારી ને એવો બધો રૂંધુમૂંધ કરી નાખે અને પછી રાજાની પાસે કોઈ મોજ લેવા જાય, એને મોજ મળે? શું મળે? રાજા પછી એને બહુ પુરસ્કાર આપે કે સારું સારું તે મારા છોકરાનું માથું કાપી નાખ્યું. એમ જે ભગવાન સ્વામિનારાયણ એને પોતાના દીકરાને જેને ગાદીએ બેડ્યા છે એની સાથે તમે વઢવેડ કરો, એની સાથે ઝઘડા ટંટા કરો, એની હારે કોર્ટ કચેરી કરો, એની સામે ખોટા એફિડેવિટ કરો અને પછી સ્વામિનારાયણ ભગવાન પાસે તમે ધામમાં જવા માટે અધિકાર લેવા જાઓ, ત્યાં મળે એન્ટ્રી? એ કોઈ દી મેળ પડે એમ જ નથી. એટલે મહારાજ કે અમારી આજ્ઞા છે આ રીતે ધર્મમાં રહેજો. આજે તો એક કેસેટ એવી સરસ બતાવી છે તમને, થોડીક 15-17 મિનિટ, જે સુરતમાં દશાબ્દી મહોત્સવ ઉજવાયો અને એમાં પહેલી જ વખત સંપ્રદાયમાં અજેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞાથી લાલજી મહારાજને હાથીની અંબાડી ઉપર શોભાયાત્રા નીકળી. 5 લાખ માણસોની મેદની, એક પણ પોલીસ નહીં, ઈ મહત્વના ઈ મહત્વની શોભાયાત્રા. બોલો, ઓલાને આતંકવાદીને લઈ ગયા હોય એમ બોલો 5000 માણસની એની શોભાયાત્રા સુરતમાં નીકળી, 1200 પોલીસ લાવવી પડી. 5000 માણસની શોભાયાત્રા અને 1200 પોલીસ ડુપ્લિકેટને. અને લાલજી મહારાજની 5 લાખની મેદનીમાં એક પણ પોલીસ નહીં, સ્વયંસેવકો જ એ વ્યવસ્થા હાચવે. બોલો, અને એ સુરતની શોભાયાત્રા, અને એમાં જે લાલજી મહારાજે એક મનનીય પ્રવચન આપ્યું છે, સંતોને ભક્તોને દરેકને માટે હિતકારી સરસ મજાનું પ્રવચન આપ્યું છે, એ આપણે સાંભળીએ. અને આજે મધર્સ ડે છે ને, આજે આ ધોળિયાઓ એની માને વરમાં એક દિવસ પગે લાગવા જાય કે ગિફ્ટ આપવા જાય. આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં તો ડેઇલી મધર ડે છે. રોજ સવારમાં ઉઠી અને આપણે આપણી માતાઓને માનીએ છીએ. પેલા તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, જે આપણી ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ છે. બાળકો સવારમાં કે વડીલો, જે છોકરાઓ મોટા હોય, સવારે કામકાજે જતા હોય, કંઈ પણ બહાર નીકળે તો પોતાના વડીલોને વંદન કરી અને પછી જાય, જય સ્વામિનારાયણ કહીને જાય. આપણે તો મધર ડે અહીંયા નહીં, પણ એ છેલ્લી અવસ્થાએ પહોંચી જાય ને તો એ છોકરો એ પોતાના માતા પિતાની પગચંપી કરીને સેવા કરી અને છેલ્લો અંતિમ સંસ્કાર, અને અંતિમ સંસ્કાર તો ઠીક, પણ એના અસ્થિ વિસર્જન પણ પવિત્ર ગંગામાં પધરાવા જાય, ઘેલા નદીમાં પધરાવા જાય, કોઈ ચાણો નર્મદામાં પધરાવા જાય. જો બાબુભાઈ આજે એની માતુશ્રીના અસ્થિ વિસર્જન માટે ઠેઠ ગઢડા ઘેલા જવાના છે. બોલો, આ આપણી માતૃદેવો ભવની જે વૈદિક સંસ્કૃતિ છે. પણ આપણી જે હિન્દુ સંસ્કૃતિમાં માતાઓ પાર્વતીજી, લક્ષ્મીજી, રાધિકાજી, સીતાજી, અંબાજી, ખોડિયાર, એને આપણે માતા માનીને આપણે વંદના કરીએ, એના ઉત્સવો કરીએ છીએ. એટલે આપણા તો દરેક મંદિરોમાં દરેક માતાઓના એ સ્થાપના, પૂજા, અર્ચના, વંદના થાય છે ને. એટલે અમે તો આજે એમ કહી કે એ અમેરિકન લોકો તો વરદાળે એકવાર એના માતાને યાદ કરતા હોય, પણ તમે રોજ યાદ કરો, એની સેવા કરો. અને ભગવાન સ્વામિનારાયણે પોતે બાળ ઘનશ્યામ સ્વરૂપે પોતાની માતાને જે જ્ઞાનોપદેશ આપવાના સમયે, હરિગીતા કહેવાના સમયે પોતે મહારાજે પગચંપી કરી છે, પિતાજીની પગચંપી કરી છે. માતા પિતાની અંતિમ જે મહારાજે સંસ્કારની વિધિ પણ જાતે કરી છે. એટલે આજના
યુવાનો હોય, જે કોઈ હોય, એને દરેકને ખાસ સૂચના કે આપણા હિન્દુ સંસ્કૃતિના, ભારતીય સંસ્કૃતિના, વૈદિક સંસ્કૃતિના જે પરંપરાગત રિવાજો છે એ રિવાજો આપણે સાચવવા. એ લોકો એની રીતે ભલે સાચવતા હોય, પણ આપણે તો આપણી જે માતાઓ, જે દૈવી માતાઓ છે, એની આપણને જે જન્મદાતાઓ છે એને પૂજ્યપણે માનવા. અને વિશેષ ન કરો તો કાંઈ નહીં, પણ ઘેરેથી નીકળતી વખતે જય સ્વામિનારાયણ કહીને પગે લાગીને નીકળવું. ભણવા જાઓ, સ્કૂલે જાઓ, કોલેજમાં જાઓ તો એ વંદન કઈ નીકળવું. આવો ત્યારે જય સ્વામિનારાયણ કહેવું. પણ માત પિતાને આ અમેરિકનો જેમ પછી વરદાળા સુધી કોઈ પૂછતાય નથી, એમ ન કરવું. તો બીજી બાબત કે તૈયાર થઈ ગયું, તો ચાલુ કરી દઈએ. સ્વામિનારાયણ મહોત્સવના 6થા દિવસે રવિવારના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળે છે. એ સમયે પૂજ્ય લાલજી મહારાજ હેલિકોપ્ટરમાં બેસી અને સમગ્ર શોભાયાત્રા જ્યાં તૈયાર થઈને ગોઠવાઈ ગઈ હતી તેના ઉપર ઉડી અને આશીર્વાદ આપવા બધાને. આ શોભાયાત્રા સુરતના માર્ગો ઉપર પ્રયાણ કરવા માટે તૈયાર છે. એ સમયે આખી શોભાયાત્રાની ભવ્યતા નિહાળવા માટે લાલજી મહારાજ હેલિકોપ્ટરમાં બેસી અને આ શોભાયાત્રાનું વિહંગાવલોકન કરી રહ્યા છે. શોભાયાત્રા એટલી ભવ્ય હતી, એમાં લાલજી મહારાજ અને સંતોના રથ હતા. નાના લાલજી મહારાજનો રથ હંસ સ્વરૂપે સફેદ રથ શોભી રહ્યો છે અને મયુરાકાર મયુરાસન વાળો રથ વક્તા મહોદયનો છે. એ સાથે 500 ટુ વ્હીલર સત્સંગીઓ 500 ટુ વ્હીલરથી આ યાત્રામાં જોડાયા છે. અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સત્સંગીઓની આગેવાની 20 શણગારેલા ટ્રેક્ટરોએ કરી. પ્રવચન ચાલુ. હાથીની અંબાડી હતો. સુરત શહેરના સુરતની અટારીઓમાંથી રવેશમાંથી આરતી सकते हैं. હરિભક્તોના હૃદયનો આનંદ એટલો ભવ્ય છે અને હેત ભર્યો છે. આ હેતના ફૂલ બિછાવી અને રાખ્યા હતા. ત્યાંથી પૂજ્ય લાલજી મહારાજ પધારેલા મુખ્ય સ્ટેજ ઉપર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી અને પોતાના આસન તરફ લાલજી મહારાજ પધારે છે. ત્વમ સુકાંત વૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે જૈવદેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારી, સર્વ કારણના કારણ, આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવના દિવ્ય સાનિધ્યમાં, શ્રીજીનગર મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં દશાબ્દી પાટોત્સવ ઉપક્રમે આયોજિત શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ પ્રસંગના ભાગરૂપે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના ગાદી પટ્ટાભિષેકના આજના પુણ્ય પવિત્ર દિવસે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ખૂબ આનંદનો અને ઉત્સાહનો દિવસ છે. આમ આપણે એસપી સ્વામી હમણાં વાત કરી મહારાષ્ટ્રનો ગાદીઅભિષેક 14, જેને આપણે નરસિંહ જયંતિ કહીએ છીએ, નરસિંહ 14 કહીએ છીએ. એટલે સ્વામી મારી તરફ જોયું, પણ એમાં એવું હતું કે 1984માં સવારે સૂર્યોદય થયો ત્યારે 13 હતી અને જયારે બાપુજી ગાદી બેઠા ત્યારે 14 બેસતી હતી.
એટલે મહારાષ્ટ્રી પણ ઘણી વખત કહે છે કે મારે જેમ ભક્ત પ્રહલાદના રક્ષણને માટે, અધર્મનો નાશ કરવાને માટે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય આ પૃથ્વીને વિશે થયું હતું, એમ આ સંપ્રદાયની અંદર મારે અધર્મનો નાશ કરવાનો છે. સમય ઘણો થઈ ગયો છે. બપોરે 3 વાગ્યાથી તમે બધા ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આજે શોભાયાત્રા વગેરે પ્રસંગોની અંદર જોડાયા છો. એટલે જો તમારી તૈયારી હોય તો લાંબી વાત કરો, નહીં તો મને થાક લાગતો નથી. બહુ સુંદર. આજે આપણે બધા ભાગ્યશાળી કે આપણને 27 વર્ષ પૂર્વે એમાંથી ઘણા બધા સંતો, મારે કદાચ હું બોલતો ન હોઉં, મને તો મારી ઉંમર તો તમે બધા જોઈ નાનો હતો, એટલે પણ અમુક નામ મને મંત્રી સ્વામી છે કે એવા બધા સંતો ત્યાં હાજર હતા. અમારે ઘનશ્યામ શાસ્ત્રી છે, હા, અમારા વકીલ સ્વામી છે, અમુક જણા ત્યાં હતા, એ મને યાદ છે. ઘણા બધા હરિભક્તો પણ, બાબુભાઈ કાઠિયાવાડી, જેને આપણે બાબુ કાનજીભાઈ પટેલ વગેરે ઘણા બધા ભક્તો પણ ત્યાં હાજર હશે. આજે ફરી 27 વર્ષ પૂર્વેનો જે એક દ્રશ્ય, એક ચરિત્ર જે ભગવાન સ્વામિનારાયણના પટાંગણની અંદર મહારાજના હાજરીની અંદર ઉજવાયું હતું, હરિકૃષ્ણ મહારાજની સાક્ષીએ, એ દ્રશ્ય એ આપણે સૌએ નિહાળ્યું. શાસ્ત્રમાં ગુરુને ઉપર બહુ મોટી જવાબદારી આપવામાં આવી છે. આ સંસારની અંદર ગઈકાલે અમે વાત કરી હતી કે ભવસાગર જેને તરવો છે એના કેવા લક્ષણ હોય, એનો કેવો માર્ગ હોય, એની કેવી વિચારધારા હોય વગેરે વિવેચન કરવું હતું. એક વાત, સનાતન જેને સત્ય એ સ્વીકાર કરવી જ પડે, એના સિવાય કોઈ છૂટકો નથી, એના સિવાય કોઈ આરો નથી. એવી સનાતન સત્ય જે ધ્રુવ વાત જેને કહેવાય, તો એ વાત એ છે કે આ સંસારની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની જો સિદ્ધિ કરાવતી હોય તો એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિની અંદર પણ જે સનાતન ધાર્મિક વૈદિક જે પરંપરા છે, એ પરંપરા એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પુષ્ટિ કરનારી છે. આ વૈદિક પરંપરાને, જે સનાતન પરંપરાને અનુસરનાર જે સંપ્રદાય, એ સંપ્રદાય માયલો આપણો એક આ જેને કહેવાય કે મોક્ષદાયી કલ્યાણકારી સંપ્રદાય, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર અવતરણ ધારણ કરી અને આપણા સૌના કલ્યાણને અર્થે આ સંપ્રદાયની સ્થાપના કરી છે. આ સનાતન ધર્મનો એક નિચોડ છે. આ વાત બહુ સમજી અને વિચારીને મનન કરવા યોગ્ય છે. જીવાત્માના જન્મની સફળતા, ઈચ્છા તો દરેક જણ રાખતા હોય, પણ એ ઈચ્છાને કાર્યાન્વિત કરી શકે એક વાત બહુ સમજીને રાખવા જેવી છે. આપણા સનાતન ધર્મો ક્યારેય વ્યક્તિ પ્રભુત્વ વાળા અથવા તો વ્યક્તિ વિશેષને મહાત્મ સમજીને આપનાર આપણા સંપ્રદાયો નથી. આપણા ઈશ્વરમુખી સંપ્રદાયો છે. ચાહે રામચંદ્રજી ભગવાનની ઉપાસના કરતા હોય, ચાહે શ્રી કૃષ્ણની ઉપાસના કરતા હોય, કે ચાહે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતા હોય, પણ છતાંય આ સંસ્કૃતિને, જે ઈશ્વરમુખી, ઈશ્વર ઉપાસ્ય આપણી જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિની અંદર પણ એક અજોડ કડી રહેલી છે. કોઈ જીવાત્માના પોતાના જન્મને સફળ કરવા હોય તો એના બે સાધન સનાતન ધર્મોએ સ્વીકારેલા છે. એ જે બે તત્વો જીવનની અંદર જો જીવાત્માને પ્રાપ્ત થઈ જાય તો એના મોક્ષની અંદર ક્યારે કોઈ બાધા નથી આવતી. આપણે કથાની અંદર પણ અનેક એવા પ્રસંગો સાંભળ્યા છે. પણ ટૂંકમાં હું સમજાવું વાલા ભક્તો, જીવનની અંદર જેને સફળ થવું છે, જીવનની અંદર જેને મનુષ્ય જે દેહને સાર્થક કરવો છે, એ તમામ મનુષ્ય માટે, તમામ જીવાત્મા માટે આ બે તત્વને સમજી રાખવા બહુ જરૂરી છે. અને એ બે તત્વ છે, એક શીલ ચારિત્ર અને એક સમર્થ ગુરુ. જેના જીવનની અંદર આ બે તત્વને જેને દ્રઢ કરી રાખ્યા છે,
મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત લખી. મહારાજ કે જેના કઠણમાં કઠણ જેનો સ્વભાવ હોય, જે ક્યારે ટાળે ન ટળતો હોય એવો સ્વભાવ પણ ટાળવો હોય તો એનો ઉપાય શું? મહારાજે બહુ સુંદર એની અંદર દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ કહે કે જે પોતાના હિતના વચન કહેનારા હોય, એક તો એની અંદર એને શ્રદ્ધા હોવી જોઈએ, અને બીજું કે જે એ વચન કે એ વચનમાં એને વિશ્વાસ હોવો જોઈએ. જો આ શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય થાય અને એ જે વચન, જે પોતાના હિત કરતા જે વચન કહેવામાં આવ્યા એ જો ગ્રહણ કરે, પછી માન અપમાનને સહન કરીને પણ એને જો ગ્રહણ કરે, તો પોતે ન ટળી શકે એવા જો સ્વભાવ હોય ને એવા જો વિટમણાઓ હોય ને તો ટળી જાય અને જીવાત્મા મુક્ત પદને પામવા માટે લાયકાત ને યોગ્યતા કેળવી લે. આજે સંપ્રદાયની પરંપરાને અનુસરીએ તો પણ એ વાતને બહુ સમજીને રાખવા જેવી. વાલા ભક્તો, દીક્ષાનો સત્સંગી જીવન ગ્રંથની અંદર વ્યાખ્યામાં આવે છે, દીક્ષાનો અધિકાર ભગવાન સ્વામિનારાયણ આચાર્યને સોંપ્યો છે. ભાગવતી દીક્ષા અને સામાન્ય દીક્ષા એ આચાર્ય મહારાજ શ્રી પર ભગવાન સ્વામિનારાયણ એક જવાબદારી મૂકી છે, એક વિશ્વાસ મૂક્યો છે. સ્તુતિ વાક્ય છે, દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. દીક્ષાનો જો અર્થ સમજવો હોય તો જે પોતાના વિમલ જ્ઞાનથી, સત્ય જ્ઞાનથી બદ્ધ એવા જે જીવાત્માની કર્મ અને વાસનાના બંધન જે તોડી શકે એને ગુરુ કીધા છે. જે પોતે પછી કર્મ અને વાસનાની અંદર અથવા તો માન પાન ને મોટપની અંદર બંધાતા હોય તો એ ક્યારેય ગુરુ ન શકે, ક્યારેય તમને એ ઉપદેશ ન કરી શકે, અને એ ઉપદેશ ક્યારેય ફળદ્રુપ ન થઈ શકે. આજે આપણે મહારાજશ્રીના પ્રવચન સાંભળ્યા. પોતાનું પ્રથમ પ્રવચન સંપ્રદાયના જે શિરમોર તરીકે જે પદનું ગ્રહણ કરી અને મહારાજશ્રીએ સૌ પ્રથમ જે અપેક્ષા રાખી એ સંતો અને ભક્તો પાસે એ જ અપેક્ષા રાખી કે ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદાઓને પુષ્ટિ થાય, અને એમાં પુષ્ટિ રહી, ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદામાં રહી અને સત્સંગનો વિકાસ થાય. એના માટે તમે સૌ અમને સાથ સહકાર આપજો. અને આજે એક વાત હું એટલા માટે ગૌરવ સાથે, આપણે બધાએ ખરેખર તો ગૌરવ અનુભવી એવી વાત છે કે આજે 27-28 વર્ષ જેવા સમય, વિશાળ સમય ગયો અને અનેક વિટમણાઓની અંદર હોવા છતાંય પણ આજે મહારાજશ્રીનો જે મૂળ મંત્ર છે એ જ છે, ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરી ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદામાં રહી અને સત્સંગનો વિકાસ થાય. એટલા માટે કીધું, જે પોતે બદ્ધ ન હોય, જે માયા, માન, મોટપ, ઈર્ષા, તૃષ્ણા આદિ, રાગ, દ્વેષ આદિ કોઈ પણ જેની અંદર બંધ ન હોય અને કેવળ પોતાનું લક્ષ્યને હાંસલ કરવા માટે, લક્ષ્યને અનુસંધાનમાં રાખીને કાર્ય કરે, એ સાચા સમર્થ ગુરુ થઈ શકે. અને એવા ગુરુની આજે આપણને પ્રાપ્તિ થઈ છે. ભગવાન સ્વામિનારાયણે શિષ્યોને એટલા માટે વચનામૃતની અંદર બહુ સુંદર વાત આવે છે. મહારાજે 4 વાત ભગવાનના ભક્તોએ અવશ્ય જાણીને રાખવી એવી મહારાજે આજ્ઞા કરી છે. મહારાજે એમાં પ્રથમ લખ્યું, એક સત્સંગની રીત જાણવી. આ સત્સંગ જેને તમે અનુસરો છો એની શું મર્યાદાઓ છે, એની શું રીત છે, એની શું પરંપરા છે એને જાણવી. એની રહેણી કરણી કેવી છે, એના સિદ્ધાંતો શું છે એને જાણવી. સત્સંગની રીત જાણવી. પછી મહારાજે બીજું કીધું કે પોતાની ગુરુ પરંપરા જાણી. મને ઘણી વખત મનમાં એવો સંકલ્પ થાય, એક બાજુ ભગવાને કીધું જેવું હેત ભગવાનના સ્વરૂપમાં થાય એવું બીજા કોઈ પદાર્થમાં ન કરવું. ભગવાન જેવા બીજા ગમે તેવા સામર્થ્યવાન હોય તો એમાં હેત ન કરવું, એમાં પ્રીતિ ન કરવી, ભગવાનનું વાક્ય. મહારાજે આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિ આપણને ઈશ્વરમુખી આપણને બનાવે, ભગવાનમુખી આપણને બનાવતી હોય તો પણ મહારાજે વચનામૃતની અંદર આ ગુરુ પરંપરા જાણવાનું શા માટે લખ્યું? મહારાજે એમ લખ્યું હોત કે રામાનંદ સ્વામીને જાણી લેવા, પછી કોઈને જાણવાની જરૂર નથી. મહારાજે એમ લખ્યું હોત કે સર્વોપરી અમે એવા, અમને તમે જાણ્યા છે, અમારા પછી કોઈને જાણવાની જરૂર નથી. પણ મહારાજે લખ્યું કે ગુરુ પરંપરાને જાણવી. મહારાજે એની મને બહુ મનન થતું હતું ને એનું સમાધાન, હવે આ બધું મંથન થયું ને એમાં મને સમાધાન થયું. મહારાજે આ શબ્દ એટલા માટે લખ્યો. મહારાજે એમ ન લખ્યું કે જે બેઠા હોય જે દેખાતા હોય એને ગુરુ માની લેવા, એવું મહારાજે નથી લખ્યું. મહારાજે લખ્યું પોતાની ગુરુ પરંપરા જાણવી. પરંપરા શબ્દ મહારાજે વાપર્યો. જે કડી બીજી કડીથી જોડાયેલી હોય અને એ રૂપમાં જો ચેન બની હોય, એ રૂપમાં જો સાંકળ બળી હોય ત્યારે એને પરંપરા કહેવાય. ને એ પરંપરાને જાણવાની છે. વચ્ચે જો કોઈ ફિટ કરવા જાય ને તો એને કડીમાં ગોઠવાય નહીં, એને પરંપરા કહેવાય જ નહીં.
મહારાજ એટલા માટે પરંપરા જાણવાનું કે મારા ભક્તો, કારણ કે સત્સંગી જીવન એમ કે એતદ્યો એતદ વંશાનામ કરિષ્યંતિ આશ્રયમ, જે અમારા જે આ રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી જે અમારા બે આચાર્ય અને એના વંશમાં થનાર જે આચાર્ય એનો જે આશ્રય કરે એને ભગવાન પોતાના ધામની પ્રાપ્તિ કરાવે. એ વંશ પરંપરાનો જો મહારાજે બોધ કરાવ્યો હોય અને પરંપરાની જો એનો આશ્રય કરવાની ભક્તોને જો ફરજ પાડતા હોય અથવા એની આવશ્યકતા ભગવાને બતાવી હોય તો એ પરંપરા શુદ્ધ હોય. એટલા માટે ભક્તોને જ્ઞાન હોવું જોઈએ કે અમને મળેલા ગુરુ એનો વારસો ક્યાંથી આવ્યો છે. પરમ પૂજ્ય આચાર્ય પ્રસાદજી મહારાજનો આંકડો નરેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે જોડાયેલો છે. નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો આનંદ પ્રસાદજી મહારાજ સાથે જોડાયેલો છે. આનંદ પ્રસાદજી મહારાજનો શ્રીપતિ પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ, અને રઘુવીરજી મહારાજનો આંકડો ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે. આ પરંપરાને જાણવાનું ભગવાન સ્વામિનારાયણે એટલા માટે આજ્ઞા કરી કે કદાચ કોઈ કડી ભલે સરખી દેખાતી હોય, મહારાજે કીધું કળિયુગમાં હથેળીમાં ચંદ્રમાં દેખાડનાર મળશે. મહારાજ જાણતા હતા કે આ સંપ્રદાયની પરિસ્થિતિની અંદર કેવું નિર્માણ થશે. એટલે 200 વર્ષ પૂર્વે વચનામૃતની અંદર મહારાજે આજ્ઞા કરી કે અમે બાંધેલી જે મર્યાદા, સત્સંગની રીત જાણો. આજ અમારા પોતાના જે આચાર્ય છે એની પરંપરા, જે ગુરુ છે એની પરંપરા અવશ્ય જાણવી. જો ગુરુ પરંપરામાં પછી કેવું થાય, જે દોરડું કદાચ આપણે ડૂબતા હોઈએ કે તણાતા હોઈએ કે કદાચ પહાડી ઉપરથી પડતા હોઈએ, તો હંમેશા વાલા ભક્તો એક વાત તમે બધાએ અનુસંધાન રાખજો, દોરડું એવું પકડવું જોઈએ જેનો બીજો છેડો ક્યાંક બાંધેલો હોય. જો બીજો છેડો ક્યાંય બાંધેલો ન હોય અને એ દોરડાને તમે પકડો તો એ દોરડા સમૂળકા તમે પાતાળમાં જતા રહો પણ ક્યાંય આરો ન મળે. આ ભવસાગર તરવાની, મોક્ષ મેળવવાની જ્યારે આપણે આટલી કઠિન માર્ગ ઉપર જ્યારે ચાલવાની વાત કરતા હોઈએ, ભગવાન સ્વામિનારાયણને પામવાની જ્યારે આપણે વાત કરતા હોઈએ, તો હંમેશા આંકડો ત્યાં બીડાવજો, આંકડો ત્યાં ભરવજો. આંકડો ભરવાની છૂટ, પણ એ ખીટો જોઈને ભરવજો કે એની કડી ક્યાં આડી છે. જો એની અંદર કોઈ જગ્યાએ વચ્ચે તૂટલી તમને દેખાય, કોઈ જગ્યાએ કડીનો સાંધો જ ન દેખાય, તો અહીંયા આગળ મહેરબાની કરીને ફેરવી અને પોતાનું સમય, પોતાની શક્તિ, પોતાનું આ જીવન વ્યર્થ ન કરશો. એ જ આજે તમને સર્વને અમારે ભલામણ કરવાની છે. આ સત્સંગ એ મોક્ષદાયી સત્સંગ છે. આ સત્સંગની અંદર હજારો સંતો, આજે આવો દિવ્ય પ્રસંગ આપણે જોયો, મને એમ થાય કે આનો વિરોધ કરનારા ન કેવળ ભગવાન સ્વામિનારાયણનો, હરિકૃષ્ણ મહારાજનો, લક્ષ્મીનારાયણ દેવનો, પણ એમના સાનિધ્યમાં ઉપસ્થિત આચાર્ય વિહારીલાલજી મહારાજ, શ્રીપતિ પ્રસાદજી, આનંદ પ્રસાદજી મહારાજ ને નરેન્દ્ર પ્રસાદજી મહારાજના દીક્ષિત હજારો સંતો અને ભક્તોનું આજે અપમાન કરી રહ્યા છે. આ જે વાતને ન સ્વીકારનારા આજે કેવળ એક અજંત પ્રસાદજી મહારાજનો વિરોધ થાય છે અથવા તો સંપ્રદાયનું ખંડન સિદ્ધાંતોનું થાય છે એમ નહીં. અહીંયા ઉપસ્થિત હજારો જે સંતોને હરિભક્તોની જે મેદની છે, એ હરિભક્તોના સંતોની મેદનીનું અપમાન છે, એના વિશ્વાસને, એના જે શ્રદ્ધા છે એનું અપમાન છે. આજે કોઈનું અપમાન, કોઈની જો અવિશ્વાસને અથવા શ્રદ્ધાને ઠેસ પહોંચાડીએ તો આ જગતની અંદર ક્યારે ભગવાનના ધામનો અથવા તો ભગવાનનો રાજીપો ન મળે. વાલા ભક્તો, આજે એ સંપ્રદાયના આપણે અનુયાયીઓ છીએ અને આ મહોત્સવ એક નિમિત્ત છે. આજે તો મારે કહેવું છે કે આ મહોત્સવ એક નિમિત્ત છે. દશાબ્દી મહોત્સવ ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, આપણા હૈયામાં બહુ ઉમંગ હોય અને આપણે ઉજવીએ, પણ આ મહોત્સવને નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું છે કે હજારો જે માર્ગ ભૂલેલા ભક્તો છે, મારે એને પાછા વાળવા છે. આ વાતને ચોક્કસ ધ્યાન રાખજો. આ સંપ્રદાયમાંથી કોઈને તડછોડવા નથી, આ સંપ્રદાયમાંથી કોઈને બહાર નથી કરવા. જે માર્ગ ભૂલેલા છે એને સંપ્રદાયમાં પાછા મૂળ માર્ગ ઉપર લાવવા છે. અમને ચિંતા એની છે કે તમારું કલ્યાણ ક્યાંક બગડી ન જાય. આજે અમને એની કે પરમ પૂજ્ય મહારાષ્ટ્રનો મને પ્રવચન આપ્યો તો હું એ જ કહેતો. મને જો પ્રવચન આપ્યું હોય તે દિવસે તો હું ચોક્કસ એ કહેત કે ભગવાન સ્વામિનારાયણ, કારણ કે અમને અમારી જવાબદારીનું તે દિવસ પણ ભાન હતું અને આજે પણ ભાન છે કે ભગવાન સ્વામિનારાયણે આ કુળની અંદર જો અમને જન્મ આપ્યો હોય, આ પરિવારની અંદર જો જન્મ આપ્યો હોય, તો અમારે એની વફાદારી, અમારે એની જેને કહેવાય કે ભગવાને આપેલી જવાબદારીનું વહન એ કેટલી જવાબદારીપૂર્વક કરવાનું છે એનું આજે પણ અમે ભાન લઈને, અને આજે એ જ વાતને આજે કહીએ કે આપણા હૃદયની અંદર જે આનંદ અનુભવાય છે ને, એ આનંદ ભગવાનની આજ્ઞાનો અને સિદ્ધાંતનું જે પાલન થાય છે અને પાલન દ્વારા ભગવાનનો જે રાજીપો આપણા ઉપર ઉતરે છે ને, આ એનો આનંદ વર્તાય છે. આ મહેનતનો આનંદ નથી. આપણે સફળ થયા કે નિષ્ફળ થયા કોઈ બહુ નહીં જેવી વાત છે વાલા ભક્તો.
આ સફળતા નિષ્ફળતાનું યુદ્ધ નથી. આ સફળતા અને પ્રાપ્તિ કે ન પ્રાપ્તિનું યુદ્ધ નથી. આ યુદ્ધ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાના પાલનનું અને નહીં પાળવાનું છે. આપણા મનમાં જે સંતોષ છે એ સંતોષ એનો છે કે આપણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ચાલ્યા છે. આપણો આંકડો ત્યાં ભર્યો છે જે આંકડો ભગવાન સ્વામિનારાયણ સુધી આપણને પહોંચાડે છે. આપણને એનું ગૌરવ છે ને એનું આનંદ છે. અને એ ગૌરવને ખુમારી કાયમ રાખજો. કાળ કર્મને માયા તમારું કંઈ ન બગાડી શકે વાલા ભક્તો. આ મનુષ્ય જન્મ છતે દેહે. એક બહુ સુંદર નાનું દ્રષ્ટાંત આપીને મારી વાણીને વિરામ કરું. ભગવાનના ભક્તો જેને આવો ભગવાનનો નિશ્ચય એની શું ગતિ હોય. ભારતીય સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિની અંદર આપણા જે નદીઓ છે એને માના સ્વરૂપ આપવામાં આવ્યા છે. ગંગા જેને મોક્ષદાયિની કહેવામાં આવી છે. 3 પેઢી ભૃગુ રાજાની જેને એને તપ કરી અને ગંગાને આ ભૂમિ ઉપર, આ ધરતી ઉપર અવતરણ કરીને અનેક જીવાત્માના કલ્યાણને અર્થે મોટી ભગવાન સ્વામિનારાયણનો આશરો જેને દ્રઢ છે. એક ગઢપુરના હાદો દાંદલના દીકરી મણિબાઈ. બહુ સુંદર ચરિત્ર, બહુ ભગવાનના એકાંતિક ભક્ત મુક્તરાજ હતા. આ એના જીવનનું એક નાનું એવું પ્રસંગ. નાની ઉંમરે જ્યારે અમને યોગ્ય ઉંમર થઈ, એમના વ્યવિશાળ થયા અને એમના લગ્ન થયા. ભગવાનની કંઈક દેવ ઈચ્છા, એમને વિધવાપણું આવ્યું. પછી જીવુબા સાથે આવ્યા અને જીવુબા પાસે આવીને રહેતા અને ખૂબ ભગવાનનું ભજન કરતા, બહુ પવિત્ર જીવન જીવતા. અને એ જીવન જીવતા જીવતા એમને જ્યારે અંતિમ સમય આવ્યો, એક બહુ સુંદર ચરિત્ર વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી આપણને એમના જે સામર્થ્ય આવું છે અને પુરુષાર્થ, એની ગતિ શું થાય મારે તમને બતાવવું છે. એની કિંમત તમને આજે તકલીફ એ છે કે આપણને આપણા અસ્તિત્વની ખબર નથી. આજે આપણને આપણી જે સ્થિતિ છે એની ખબર નથી. આજે આપણને આપણા પોતાનો મહિમા, અને આપણે એટલા માટે જેને પોતાનો મહિમા ન હોય પછી એ ગમે ત્યાં રખડતો હોય. તમે જુઓ, સારા સજ્જન માણસ હોય ને એને મનમાં એમ થાય કે મારે દારૂના દુકાને ન જવાય. જે પ્રતિષ્ઠિત માણસ હોય, સારો માણસ હોય, એને પોતાનું જેને કિંમત છે એને એવું થાય કે મારે ન જવાય. પછી રસ્તે ચાલતા કોઈ લે ભાગવું હોય, જેની કોઈ આબરૂ ન હોય, કિંમત ન હોય, એ ગમે ત્યાં કે ઉકેડામાં પડ્યો હોય, એને કોઈ એવી ચિંતા હોય નથી. કે આપણને જ્યારે આપણા અસ્તિત્વનું ખબર પડશે, જે ભવબ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ છે પ્રાપ્તિ આપણને થઈ છે. આજે એ વાતને વાલા ભક્તો સમજી રાખવાની જરૂર છે. એમનો જ્યારે અંતિમ સમય આવ્યો, ભગવાને એક રામબાઈ કરી વિપ્ર જે હતા, એમને વિપ્ર પત્ની એમને મહારાજે કીધું કે તમે સમાધિમાં જાઓ. આમનો અમે અંતિમ જ્યારે સમય આવ્યો છે, ભગવાનનું નામ સ્મરણ કરતા ધામમાં જાય છે, ત્યારે એ રામબાઈ સમાધિમાં ગયા છે અને વિમાન આવ્યું છે. મણિબાઈને એ પોતાના ધામમાં ભગવાન લઈ ગયા છે. અને આ બધો પ્રસંગ પત્યા પછી જે અહીંયા એમનો પાર્થિવ શરીર હતો, એ શરીરને જ્યારે અગ્નિ સંસ્કાર કરવા સ્મશાન તરફ જ્યારે લઈ જાય છે, ત્યારે સામે ગાય આવી છે. આ મહારાજના હયાતીની વાત કરું છું વાલા ભક્તો. સામે ગાય આવી છે અને ગાય આવી અને સ્મશાનમાં જ્યાં એમને મણિબાઈને સુવડાવ્યા છે ત્યાં એમની પ્રદક્ષિણા 7 ફરી છે. અને 7 ફર્યા પછી બધાને કૌતુક થયું કે આ થયું, અગ્નિ સંસ્કાર પત્યો. મહારાજ દરબારગઢમાં આવ્યા અને જ્યારે પૂછ્યું મહારાજને બધા ભક્તોએ કે મહારાજ આ ગાયનું કૌતુક શું હતું, ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો છે, આ સાક્ષાત ગંગા હતી. આ ભક્તની આમની જે નિષ્ઠા અને એની જે ભક્તિ, એ ભક્તની ભક્તિથી પ્રભાવિત થઈને એને મુક્ત જાણી આજે ગંગા તીર્થ એ ગાયનું સ્વરૂપ કરી અને એની પ્રદક્ષિણા કરી. વાલા ભક્તો, આપણને આવી પ્રાપ્તિ થઈ છે આપણા જીવનની અંદર. જો ભગવાન સ્વામિનારાયણની ખુમારી હોય ને, અને આપણા જીવનની અંદર નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા હોય, તો દેવતાઓ પણ આવીને આપણી પ્રદક્ષિણા કરે. એમાં જરાય અતિશયોક્તિ નથી. કોનો આશ્રય આપણને વિચારો. સર્વોપરી ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મહારાજ વચનામૃતમાં લે, બહુ બ્રહ્માંડિક દેવતાઓ પણ આજ્ઞા લોપતા બીએ છે. જેની આજ્ઞા લોપતા દેવતાઓને પણ જો ભય લાગતો હોય કે રખેને આજ્ઞા લોપાય ને ભગવાનનો કસૂરવાર અમે ઠરીએ, આજે એવા ધીંગો ધણી આપણને સ્વામી થઈને, આપણા નાથ થઈને, આપણો ધણી થઈને મળ્યા છે. અને એની દિવ્ય પરંપરાની અંદર આપણને એવા સમર્થ ગુરુ પ્રાપ્ત થયા છે. આજે નહીતર વાતાવરણ પડતું હોય ને, એમ જો રંગ બદલાય ગુરુના, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, તો એ ઉદ્ધાર ક્યારે ન કહી શકે. આજે એવા સમર્થ ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. આપણે ખરેખર બળભાગી છે. આની ખુમારી રાખી અને સત્સંગની અંદર ભગવાને જે હેતુસર આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે, જે હેતુસર આપણને આ સત્સંગ ઓળખાણો છે, એને સાર્થક કરવો હોય તો ભક્તિમાં લાગી જજો. આપણે 730 કરોડ મંત્ર લેખનનું આપણે લક્ષ્ય મૂકેલું છે.
આ મહોત્સવ પૂરો થાય એટલે એમ ન માનશો કે આ મહોત્સવ પૂરો થયો અને અમે બહુ આનંદ માણી લીધો એટલે અમને ખૂબ રાજી છીએ, સંતોષ છે. અહીંયા આવીને 5 વક્તાઓએ સારા આપણને ઉપદેશ આપ્યા, આપણને બહુ સંતોષ થયો. એનાથી આપણે રાજી થવાનું નથી, આપણે કર્મ કરવાનું છે. અને એટલા માટે વાલા ભક્તો સર્વને ટકોર છે, ખૂબ ભક્તિમાં લાગી જજો, ભગવાનની ઉપાસનાની અંદર લાગી જજો અને ભગવાને બાંધેલી મર્યાદામાં સૌ રહેજો તો ભગવાન સૌનું મંગળ કરશે. વધારે સમય નથી લેતો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ સર્વનું કલ્યાણ કરે એવી આજના દિવસે તેમના ચરણારવિંદમાં પૂજ્ય મહારાજ શ્રીવતી, પૂજ્ય માતુ શ્રીવતી અને અમારા સારાય ધર્મકુળ વતી પ્રાર્થના કરી અને સર્વ હરિભક્તોને અમારા સારાય ધર્મકુળ પરિવારના હૃદયના આશીર્વાદ આપી સૌનું મંગળ થાય એવી ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્યપાદ લાલજી મહારાજ કેટલી સરસ શૈલીમાં છટાદાર વાણીથી જે પ્રવચન આપે છે. એ ટાઈમે એ સભા તમે નિહાળી રહ્યા છો કેટલું માણસ બેઠું છે. આજ લાલજી મહારાજની એક અદ્વિતીયતા છે સંપ્રદાયમાં. અત્યાર સુધીમાં આચાર્યો થયા, લાલજીએ થયા, પણ આપણા અત્યારના લાલજી મહારાજે જે સંપ્રદાયમાં જે ગૌરવતા સાથે પ્રતિષ્ઠા અને લાખો લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે એ ખરેખર ગૌરવની વાત છે. પૂજ્યપાદ અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને આશીર્વાદથી પોતે આ સત્સંગનું કાર્ય કરી રહ્યા છે. આરતીને થોડી વાર છે તો વિશેષ ખાસ આજ મધર ડે નિમિત્તે વિશેષ એમ કહું, અહીંના આપણા ભારતીય કલ્ચર છે એને કે જે અમેરિકન વાસીઓ તો એની રીતે વરદાળે ભલે એની માને પગે લાગતા હોય, પણ તમે તમારી માતૃદેવો અને પિતૃદેવો ભવનું સૂત્ર ક્યારેય ચૂકતા નહીં. માતાના જે આશીર્વાદ છે ને, માતાના હૃદયના આશીર્વાદ એટલા સફળ થાય છે. એને જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ ગમે તે આવતી હોય પણ એ માતાના આશીર્વાદ ને પિતાનો આશીર્વાદ એને દરેક કાર્યમાં સફળતા અપાવે છે. નાનામાં નાનો અદનો માનવી હોય પણ જેણે માત પિતાનો આશીર્વાદ લીધો છે ને એ જ હંમેશા સુખી થાય છે. અરે ત્યાગી જીવનમાં કદાચ દીક્ષા લીધી હોય પણ માત પિતાની મંજૂરી વગર એના આશીર્વાદ લીધા વગર દીક્ષા લીધી હોય ને તો ત્યાગી થાય તો હેરાન થાય, એને હક ન હોય. એટલો માત પિતાનો આશીર્વાદનો પ્રભાવ છે. અને રામકૃષ્ણાદિક અવતારોમાં ભલે ભગવાને પોતે બાળ ચરિત્ર કર્યા પણ માત પિતાની મંજૂરી એની સેવામાં કેવા વર્તતા એ ચરિત્રો આપણે સાંભળ્યા છે. તો ભગવાન પોતે જો માત પિતાને આટલો આદર આપતા હોય તો આપણે માત પિતાને માનવા, ગારબેટ ન જાણવા. વૃદ્ધાવસ્થા થઈ જાય, દાદા દાદી હોય ને એના થકી આપણે છીએ એમ માનો. દાદા હતા તો પિતાશ્રી થયા અને પિતાશ્રી હતા તો આપણો જન્મ થયો એટલું તો નક્કી માનવું, એટલું તો એનો અહેસાસ માનવો, એટલો તો એનો ઉપકાર માનવો. તમને નાનપણથી ઉછેરીને મોટા કર્યા હોય, તમારા મળમૂત્ર ધોયા હોય, આ ગર્ભાવસ્થામાં, આ બાળ અવસ્થામાં તમે ગર્ભામાં હતા ત્યારે તમારું જતન કર્યું, કેટલી પીડા વેઠી, આ બધી તમારે માટે જે એણે વેદનાઓ વેઠી છે ને એના ઉપકારને ભૂલી ન જતા. કદાચ ભગવાન દયા કરીને તમે કરોડોપતિ શું કદાચ અહીંના મિનિસ્ટર થઈ જાવ ને તોય ભલે ગમે તે સ્થિતિએ પહોંચો પણ પોતાના માત પિતાની જે ખેવના, માત પિતાની સંભાળ અને માત પિતાની પ્રત્યે જે આદર એ ચૂકાઈ ન જાય એટલું ખાસ યાદ રાખજો. જે થોડી વાર છે પૂજ્ય વકીલ સ્વામીના 10 મિનિટ આશીર્વચન લઈ પછી આપણે આરતી. થોડું બધાને આમ પાવર રહીએ, થોડું હું ફાવે સમજ્યા. હા એક ગોળી ખાવ ને આખો દી ચાલે. અમારા વકીલ સ્વામીનું 5 કે 10 મિનિટનું પ્રવચન આવતા રવિવાર સુધી તમારે. વર્ણિવેક્ષરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના સ્થાને વિરાજમાન દક્ષિણી વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ,
સારાઈ સંપ્રદાયના નવયુવાનોના હૃદય સમાન, આંખની કીકીઓ સમાન આપણા લાડીલા લાલ ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, અમારા ગુરુતુલ્ય પુરાણી સ્વામી શ્રી હરિદાસજી, શિકાગો વિલિંગ સત્સંગ સમાજના સ્વામિનારાયણ ભગવાનના અને ધર્મકુળના વાલા હરિભક્તો, ખરેખર આપણે લાલજી મહારાજના દર્શન કર્યા. એના દર્શન એ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજના દર્શન છે. તમે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની ઝાંખી કરો અને લાલ મહારાજના સ્વરૂપનું ઝાંખી કરો, બંને સમકક્ષ. અને વાલા ભક્તો, અમને તો એનો અનુભવ છે. મેં વાત પણ કરેલી કે ખરેખર અમારા કિસ્મતમાં કે અમારા ભાગ્યમાં અહીં અમેરિકા આવવાનું લખ્યું હશે કે જ્યારે સુરતમાં શતાબ્દી મહોત્સવ હતો એ જ વખતે જ્યારે વરઘોડો નીકળ્યો 5 લાખ પબ્લિકની મેદની, અને એમાં બગીમાં, ઘોડાગાડીની બગીમાં હું ને પુરાણી સ્વામી એક બગીમાં જ બેસેલા. ના, અમારી કરમની કઠણાઈ એવી કે 14 થી 15 બગીઓ હતી, એમાં અમારી જ બગી 30 ફૂટના ખાડામાં ગઈ. તમે વિચાર કરો કે મારું તો હલકું શરીર ને એટલે મેં તો 12 ફૂટ ઉપરથી ઠેકડો નીચે રોડ ઉપર મારી દીધો, પણ પુરાણી સ્વામીનું શરીર ભારે, એ ઊભા થઈને ઠેકડો મારવા જાય તોય પગ ભાંગે. એટલે ઘોડા ગાડી લઈને 30 ફૂટ ખાડામાં આખી બગી પણ લોચો વળી ગઈ, દેખાય નહીં. હરિભક્તો કે આ સ્વામી તો દાવ કરે છે. મેં કહું તારો બાપો દાવ નથી કરતા, ઓલો ડોહો મરી ગયો, એને કાઢો. પણ ખરેખર અમારે અહીં તમારા જેવા ભક્તોને દર્શનનો લાવો અમને મળવાનો હશે અને અમેરિકા જોવાનું હશે, એટલે ભગવાને અમને હાજાને હમા રાખ્યા. પણ એ જો કહીએ હોય તો લાલ મહારાજનો, કારણ કે એમની હાથી ઉપર જે ગજરાજ ઉપર જે એમનો વરઘોડો નીકળ્યો ને વાલા ભક્તો, એ અમારી પાછળ જ હતા. અને અમે વારે ઘડીએ પાછળ જોઈએ એટલે લાલ મહારાજ ઊંચો હાથ કરીને અમને આશીર્વાદ આપે. પછી જ્યારે અમે કચરાયા, હોસ્પિટલમાં લઈ ગયા, લાલ મહારાજ રાતે 12 વાગે મળવા માટે આવ્યા અને કહ્યું કે આ તમને કોકની મીઠી નજર લાગી છે. મેં કહ્યું બાપજી, મીઠી નજર લાગી તો બરાબર છે, પણ અમારા આ ડોહાના હાડકા કચરાઈ ગયા એનું શું? આવી મીઠી નજર હોય? તે કહે છે ના ના, કે આ તો સૂડીનું દુઃખ કાંટે મટ્યું. તમે વિચાર કરો કે આવું ભારે શરીર છતાં પણ ભગવાને કેટલી એમની રક્ષા કરી. પણ એ લાલ મહારાજની દ્રષ્ટિ અમારા ઉપર પડતી હતી. હવે એમને એટલું બધું છે, તે વખતે 5 તોલાની જે કલગી હતી પહેરેલી, બીજી પહેરાવેલી છે, એ તે વખતે વહેલા હાથી ઉપરથી ઉતરતા નીચે કંઈક પડી ગઈ. વાલા ભક્તો, આટલી બધી લાગણી, અને ભક્તો માટે પણ કેટલી બધી લાગણી. અને ધર્મકુળને વફાદાર એવા સંતો ખરેખર એ ભાગ્યશાળી હોય, એ પુણ્યશાળી હોય, એ હજારો જન્મના પુણ્ય જેના ઉદય થયા હોય, એને જ આવું ધર્મકુળ ઓળખાય અને એને જ આવા સંતો ઓળખાય. નહીં તો આ જગતમાં 12 લાખ બાવાઓ ફરે છે. 12 લાખ ને 12 કરોડ. હે, પણ આવા પવિત્ર અને ધર્મકુળને વફાદાર આવા થોડા જૂજ સંતો હોય, એના માધ્યમથી આ જે ભાગશાળી હોય ને એને જ આવો સત્સંગનો લાવો મળે. અને અમારા પુરાણી સ્વામી એટલા પવિત્ર છે, કારણ કે સાધુઓને છે ને અમુક પોતપોતાનું એ હોય. તમે જોજો, બહાર બધા આવતા હશે ને એનું સ્ટેટસ આમ જળવાવું જોઈએ, ગુરુ તરીકે આમ એ થવું જોઈએ, એના ચેલાઓ હોય એ હાજી કરવા જોઈએ. આવું બધું ખોરી કાઢે. અમેરિકામાં પણ આવે છે મોટા ગુરુઓ થઈને. પણ અમારા પુરાણી સ્વામી તો એટલા નિર્માણી સંત છે, એટલા પવિત્ર સંત છે, કોઈ એને માન મોટાઈનું નથી. પણ એના માટે મને ગર્વ છે. ને તો અમારા મંડળ બેવના જુદા છે.
બે સાધુને, કારણ કે 1000 ઘંટીઓના લોટ ખાધેલા હોય, હવના ભેજા જુદા હોય, એને બેને મેળ પડે જ નહીં. પણ છતાં અમારા પુરાણી સ્વામીને હું એમનાથી 1 વર્ષ મોટો છું, છતાં પણ હું એને મારા ગુરુ તરીકે માનું છું, કારણ કે એવી પવિત્ર આત્મા છે અને એટલા જ્ઞાની છે, એટલું શાસ્ત્રનું ગૂઢ રહસ્ય છે. એ તો તમે સોપારી ઉપર ઊંધા માથે તપ કર્યું હશે ને ત્યારે તમને આવા સાધુનો યોગ મળ્યો, આવા નિર્માણી સાધુના તમને દર્શન થાય. વાલા ભક્તો, એટલો તમે ગુણ લેશો ને કે કોઈ કેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, આટલો જ ગુણ કોહી ગ્રેસે રે, એ તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. વાલા ભક્તો, બીજું કશું ન થાય ને તેટલો ગુણ લેશે ને કે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કર, તોય તમારો મોક્ષ થઈ જાય. અને આવા સંતના ખેંચનો છેડો પકડી રાખશો ને તો એના તુંબડે તમે તરી જશો. બીજું વિશેષ કંઈ ન કહેતા, કારણ કે ટાઈમનો બહુ અભાવ હોય છે. અને તમારા અમેરિકામાં તો ટાઈમ આમ ઘડિયાળનો કાંટા બાજુ જુએ ત્યારે પતે. સવારે પાછું વહેલું ઉઠવાનું હોય, છોકરાઓને મોકલવાના હોય, પાછું સોમવાર એટલે વહેલી જોબે જવાનું હોય, સત્સંગનું ગમે તે થતું હોય, પેલું આપણું એ. છતાં પણ એક ઘડી આધી કી ભી યાદ, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. અને કદાચ એક આંખના પલકારા જેટલો પણ જો સત્સંગ મળી જાય ને તો વાલા ભક્તો આ જીવ કૃતાર્થ થઈ જાય. એટલે તમે ભાગશાળી છો અને જેટલો બને એટલો લાવો લેજો. જેટલો બને કરોડ રૂપિયા આપતા પણ આવો લાભ મળે નહીં. તમારે અહીંથી 50,000 ટિકિટ ખર્ચીને હિન્દુસ્તાનમાં જવું પડે, ત્યાં હરિદ્વાર, ઋષિકેશ, વૃંદાવન જવું પડે, અને ત્યાં પણ જો કોઈક સારા સંત ભટકાય તો ભલે, નહીં તો લે ભાગું ભટકાઈ જાય. તમારે આ કરવું પડશે, તમારે આ વિધિ કરવી પડે, તમારે 500 રૂપિયા આપવા પડશે, તમારે 1000 રૂપિયા, અરે તમને ગાંડા કરી નાખે. આવા પવિત્ર સંતો, નિર્માણી સંતો, નિસ્વાર્થી સંતો મળવા બહુ દુર્લભ છે. એ તો હજારો જન્મના ઉદય પુણ્ય ઉદય થાય. અનેક જન્મ સૌસિદ્ધ તો યાતિ પરામ ગતિમ. હજારો જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આવો લાવો સેજે સેજે મળે. તો વાલા ભક્તો, આવતા રવિવારે પણ ટાઈમ કાઢવો જ જોઈએ. આ તો 7 વાગે આવે, મરતી કાન હલાવે, એમાં કઈ મેળ પડે નહીં. 4 વાગે જેમ જોબ ઉપર કેમ ટાઈમ ટુ ટાઈમ જવાનું, તો કે છે કાલથી આવશો નહીં ભાઈ, ત્યાં એનો એટલો મહિમા તમે સમજો છો. તો આ સત્સંગનો મંદિરનો કેમ? અરે ભવ બ્રહ્માદિક દેવોને પણ આવો લાવો નથી મળતા. ભગવાન એને પ્રાર્થના કરે છે, બ્રહ્માજી, શિવજી, કે હે પ્રભુ, અમને આ મૃત્યુ લોકમાં મનુષ્ય જન્મ આપો, એથી કરીને અમને કથામૃતનો લાભ મળે. તો આપણને તો સેજે સેજે મળે છે. તો આવો લાભ ખોતા નહીં. દર રવિવારે ને પાછું સંત ભજન બનાવ્યું છે, હું તો તમને ભજું છું રવિવારે, પછી ક્યાં છે સમય પ્રભુ મારે. બીજાના સમય જ ક્યાં છે? પણ રવિવારે આવશો તોય અમે બહુ મોટું મને રાખીશું. 5 દિવસ અમારે માળા જ ગમકાયા કરવાની છે. હું, બાવો ને મંગળદા 3 જ પેલા બેટા મંગળદા અમારા 3 સિવાય 5 દાડા કોઈ ના હોય. ખાલી 2 દિવસ શનિવાર ને રવિવાર. તે શનિવારે થોડા ઘણા હોય, રવિવારે થોડું ઓડિયન્સ ભરાઈ જાય. એટલે તોય અમને એટલો એમ રહે કે ભાઈ હવે તો 5 દાડા કઈ નીકળી જાય છે ખબર જ પડતી નથી. પહેલા તો 1 દાડો કાઢવો એટલે એમ થાય કે ઓ બાપા, વરસ કેમ કાઢીશું. તો વાલા ભક્તો, ખરેખર ખૂબ આનંદ છે. બીજું વધારે આવતા રવિવાર કહીશું. અમારા પ્રમુખશ્રી તૈયાર કાગળિયા લઈને ઊભા જ છે, નજર સામે જ, એટલે અમારી નજર ત્યાં જ હોય. ઘડિયાળામાં તો જોઈએ જ નહીં. એટલે તમે ખૂબ ભાગશાળી છો અને દર રવિવારે આવવાનું અચૂક રાખો. એમ બીજું બધું ગમે તે ફરવા હરવાનું મેલી દો એક બાજુ,
હું એમ કહું અઠવાડિયે થોડો લાવો તો લઈ લો, અડધો કલાક, કલાકનો, કલાક જ મળે. છતાં પણ તમે અઠવાડિયે જે આવો છો ને આટલો ટાઈમ આપો છો એનાથી પણ અમને સંતોષ છે. પણ હજુ જરા વધારે આવો ને તો તમને અમને વધારે સંતોષ થાય. અમને એ થાય કે નહીં, અમે આટલી દૂરથી 15,000 કિલોમીટર ત્યાં આવ્યા, આ એલું અમારું સાર્થક છે. નહીં તો ખાલી અહીંયા આગળ અમે જ બાફીને ખાયા કરીએ, ખાઈ ખાડો ને ખાટલો, આ 3 જ વસ્તુ અમારે કરવાની આવી. ખરેખર તો જો બી ત્યાં આવીને સાંજે પણ અડધો કલાક આવવું જ જોઈએ. એમાં થાકી શું જાઓ? કથા સાંભળો તો થાક ઉતરી જાય. એટલે વધારે નહીં કહેતા, પણ શનિ રવિવાર તો અચૂક આવો ને આવો જ. તો તમારા ઉપર આવા સંતોનો રાજીપો રહેશે, એની દ્રષ્ટિ પડશે. અને કદાચ તમે અહીં જોઈએ છે દંડવત કરતા તો આવડતા જ નથી અહીં કોઈને, પણ ભગવાન તમારા દર્શન કરે. તમે અહીં આગળ આવો ને તો ભગવાન તમને દર્શન કરે તો જુએ તમને કે ઓહો મારો ભગત આવ્યો છે. એને કરીને તમારી રક્ષા થાય. ભગવાનની દ્રષ્ટિ તમારા ઉપર પડે ને તો તમારી રક્ષા થાય. એટલે એ બાને ભલે દંડવત નહીં કરો ચાલશે, ઊભા પેલા વાંસની જેમ ને પેલી કોષની જેમ ઊભા જ હાથ જોડજો. આડા ન પડો તો કંઈ નહીં, પણ આવજો. વિશેષ કંઈ ન કહેતા, તમે આટલો આવો છો અમને આનંદ છે. કદાચ તમને એમ થતું હશે કે આ સ્વામી તો ઊભે લાકડી જ લે છે, પણ સાદું કડવું વચન નહીં કહેતો કોણ કહેશે? મા બાપ હોય એ પોતાના બાળકને કહે, સંત હોય એ પોતાના ભક્તોને કહે, કટુ દુઃખ લગાડીને પણ કહે, કારણ કે એના હૃદયમાં દયા છે. સતમ જીવ સરદ કે 100 વર્ષના થાવો એવું એના હૃદયમાં હોય. ને સંતનું હૃદય તો કોમળ છે કે પોતાનો હરિભક્ત કેમ સુખી થાય. તો બીજું વિશેષ કંઈ નહીં કહેતા, ભગવાન તમારા ઉપર ખૂબ રાજી રહે અને આરતી પછી ભગવાનનો પ્રસાદ ખૂબ જમો એવી ભગવાન પાસે હરનિશ પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ. એક મિનિટ, આ કંકોત્રીઓ ઉત્સવની આવી ગઈ છે. 18 તારીખથી આપણી સભા કથા પ્રસંગ શરૂ થાય છે. કંકોત્રીઓ ઘણી બધી આવી છે ટેબલ ઉપર, તો પોતાના ઘર માટે લઈ જજો, પોતાના સગાવાલાને આપવા માટે લઈ જજો, કે જેથી કરીને એ બધાને આ ઉત્સવના કાર્યક્રમની રૂપરેખા બધાને ખ્યાલ આવે. અને પછી લાલજી મહારાજના જે પરિભ્રમણની રૂપરેખાઓ છે એમાં પણ જાણી લેજો. તો વધારે તો આ કંકોત્રી ખાસ દરેક ભક્તો લઈ જાય. અને બહુ છૂટથી કંકોત્રી છપાવી છે, અને અહીંયા જ તૈયાર કરી દીધી. આ વખતે ઠેઠ ભારત છાપવા નથી મોકલી, અહીંયા જ સસ્તું સારું એ પ્રિન્ટિંગ સરસ થયું છે. તો દરેક ભક્તો યાદ કરીને કંકોત્રી લઈ જાય. જય સ્વામિનારાયણ. આજે મધર્સ ડે છે, તો પહેલાં બધા મધર્સ માતા પિતા દાદા દાદીઓને ખાસ હેપી મધર્સ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આજની સત્સંગ સભાના યજમાનના નામ બોલાય એ આગળ આરતી ઉતારવા માટે આવશે અને સ્વામી પાસેથી પોતાની ગિફ્ટ ગ્રહણ કરી આરતી ઉતારશે. જયંતિલાલ જેઠાલાલ શાહ, દીપકભાઈ પટેલ, અનિલભાઈ ગોવિંદભાઈ પટેલ અને રાકેશભાઈ પટેલ, પ્રવીણભાઈ ચોકસી, અનિલભાઈ શાહ, નવીનભાઈ પટેલ. જે યજમાનના નામ બોલાયા છે એ આગળ આવી જાય. પહેલાં આવતા રવિવારની સત્સંગ સભાના યજમાન છે સુબોધભાઈ ગાભાવાળા, કુસુમબેન, નવીનભાઈ તથા સૂર્યકાંતભાઈ પટેલ. આવતા રવિવાર મે હરિનોમ છે. આજની ધૂન પુરુષોત્તમભાઈ જોઈતારામભાઈ પટેલના માતૃશ્રી ઉજા ઇન્ડિયામાં ધામમાં ગયા તે માટે. આપણા મંદિરના 22મા પાટોત્સવની શરૂઆત આવતા શનિવારથી થઈ જશે. પાટોત્સવ દરમિયાન આપણા ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન પારાયણ કથાનું આયોજન કરેલ છે. તો દરેક હરિભક્તો ખાસ એ કથાનું પાન કરવા માટેનો આગ્રહ રાખી અને ટાઈમે આવી જાય. પોથી યાત્રા આવતા શનિવારે 3:30 કલાકે એટલે 3:30 વાગ્યાનો ટાઈમ છે. કથા પ્રારંભ 4 વાગે થશે. ત્યારબાદ આપણે રેગ્યુલર જે સાંજની આ સંધ્યા આરતી અને એનું આયોજન કરેલ છે, મહાપ્રસાદની વ્યવસ્થા.
વીકડેઝમાં કથાનો ટાઈમ સાંજના 6 થી 3:30 રાખેલ છે. તો દરેક હરિભક્તો ખાસ ટાઈમસર આવવાનો આગ્રહ રાખે. જોબ પરથી સીધા આવજો. અને આપણે એના માટે દર વર્ષની જેમ મહાપ્રસાદની પણ વ્યવસ્થા મંદિરમાં કરેલી છે. તો દરેક હરિભક્તો ખાસ ટાઈમસર આવી જવા માટે આગ્રહ રાખે. પૂજ્ય પુરાણી સ્વામી ખૂબ જ સત્સંગી જીવનનું પારાયણ ખૂબ જ સુમધુર શૈલીમાં કરે છે. એમને ખૂબ જ નોલેજ છે સત્સંગી જીવનનું. તો એમનો ખાસ આગ્રહ રાખજો કથાનું પાન કરવા માટે. 25મી મે શનિવારના રોજ એટલે કે મારુતિ યજ્ઞ આપણો જે પાટોત્સવનો દિવસ છે એ સ્ટાર્ટ થઈ જશે. અને મારુતિ પૂજનમાં બેસવાની જે પણ કોઈ હરિભક્તોની ઈચ્છા હોય એ પોતાનું નામ સત્વરે દાદા પાસે લખાવી દેવા વિનંતી. આ વખતે આપણે લિમિટેડ સીટ રાખી છે પૂજામાં બેસવા માટે. તો જે પણ હરિભક્તોને બેસવાની ઈચ્છા હોય એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, જે પહેલા નામ આવશે એનો નંબર લાગશે. છેલ્લી ઘડીએ નામ આવશે એમાં લેવામાં આવે નહીં. તો પોતાનું નામ દાદાના ડેસ્ક પર લખાવી દેવા વિનંતી. તે જ દિવસે એટલે કે શનિવારના રોજ પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવાની છે આપણે. તો એનો સમય છે સાંજના 4 વાગે. તો તેમાં પણ દરેક હરિભક્તો ભાગ લેવા માટેનો આગ્રહ રાખે. અને ખાસ જે પ્રમાણે આજે સ્વામીએ ધર્મકુળનો મહિમા ગાયો છે, બતાવ્યો છે અને આપણે સાંભળ્યું પણ છે, તો એમાં આવવાનો ખાસ આગ્રહ રાખજો. મે 26 રવિવાર એટલે કે આપણો મુખ્ય પાટોત્સવનો દિવસ છે. તે દિવસે સવારે મહાઅભિષેક, ત્યારબાદ અન્નકોટ અને બપોર પછી આપણે જે બાળકોનો જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ, અને સાંજના આપણી રેગ્યુલર સભા રહેશે. આ જે પાટોત્સવ દરમિયાન પૂજ્યપાદ લાલજી મહારાજના આશીર્વચનનો રોજ જ પ્રોગ્રામ હશે. તો એમાં દરેક હરિભક્તો ખાસ પ્રોગ્રામમાં આવી અને આશીર્વચનનો લાભ લેવાનો આગ્રહ રાખજો. બીજું ખાસ દરેક હરિભક્તોને જણાવવાનું કે આજે એક આપણા જે હેન્ડીકેપ પાર્કિંગ છે એ આપણે ફક્ત હેન્ડીકેપ માટે જ અસાઇન કરેલા હોય છે. હેન્ડીકેપનો મિનિંગ મારે હમણાં જેસી વ્હાઇટ મળેલા 4-5 વીક પહેલાં કોઈ પ્રસંગમાં, અને એમને મેં પૂછેલું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હેન્ડીકેપ. હેન્ડીકેપનો મિનિંગ એ છે કે જે પોતે ડ્રાઈવ ના કરી શકતા હોય, પણ ધારો કે તમારા માતા પિતા હેન્ડીકેપ હોય અને તમે એનું સ્ટીકર લગાવી દો, ઇટ્સ ઇલીગલ. તમે પોતે વોક કરી શકો છો, ડ્રાઈવ કરી શકો છો, તો તમે જે હેન્ડીકેપ જે એકચ્યુઅલ ખરેખર હેન્ડીકેપ છે એના માટે પાર્કિંગ ખાલી રાખો. એના માટે આજે એક આપણા વોલેન્ટિયર્સ છે, એમને એક ભાઈ સાથે કંઈક બોલવાનું થયું હતું. એકચ્યુઅલી અમને પાર્ક હેન્ડીકેપમાં પણ નથી કરી, યલો સ્ટ્રાઇપ છે એમાં કરી દીધેલી. તો દરેક હરિભક્તો ખાસ આ વોલેન્ટિયર્સ જે સેવા આપે છે એ અહીંયા આગળ કોઈ પેડ મેમ્બર્સ નથી, એ ફક્ત એમનો પોતાનો સમય અને હરિભક્તોની વ્યવસ્થા ખાસ જળવાય એના માટે કરે છે. તો વોલેન્ટિયર્સ કે એની સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરતા, જે એ કહે એ પ્રમાણે ફોલો કરશો તો જે બીજા હરિભક્તો છે એમને લાભ લઈ શકે. અને ખાસ એ જે હેન્ડીકેપનું સ્ટીકર અસાઇન કરેલું છે એ જો અમે એમને જેસી વ્હાઇટને ઇન્ફોર્મ કરી દઈએ તો એનું હેન્ડીકેપનું સ્ટીકર પણ એ કેન્સલ કરી શકે એવી એમની પાસે વ્યવસ્થા છે. કારણ કે અમે પિક્ચર લઈને એમને ઈમેલ કરી શકીએ અને એ કરી શકે એવી વ્યવસ્થા પણ છે. તો જે પણ હરિભક્તો કરતા હોય અને એના માટે આ મંદિરે સ્ટીકર બહાર પાડેલા છે. આ સ્ટીકર અમે એવી જગ્યાએ લખાવી દઈશું કે એને ઉખેડવા માટે 2 કલાક થશે. તમને મિનિમમ hour and half to 2 hours થશે. ઇટ્સ વેરી સ્ટીકી. આજે એમની કારો પર નોટિસ મૂકેલી છે, પણ આવતા વીકથી આ ઇન્ફોર્સમાં આવી જશે. એટલે જે પણ હરિભક્તો પોતાની કાર હેન્ડીકેપમાં પાર્કિંગ કરતા હોય ઇલીગલી, એ મહેરબાની કરીને નહીં કરતા. કારણ કે 2 વર્ષ પહેલાં ગયા વર્ષે જ આપણે એનાઉન્સ કરેલું છે અને એક ભાઈનો મારી પર ફોન આવેલો કે મારી કારને આવું સ્ટીકર લગાવેલું છે અને મારાથી ડ્રાઈવ નહોતું થતું. ને મેં કીધું ભાઈ તમે ઇલીગલ પાર્ક કરો તો એવું થાય, કારણ કે અમે અહીંયા આગળ એની વ્યવસ્થા કરેલી છે, હેન્ડીકેપ માટેની જ છે. તો એનો આગ્રહ ખાસ રાખજો. જે હેન્ડીકેપ છે એમને ખાસ લાભ લઈ શકાય એના માટે આ વ્યવસ્થા કરેલી છે.
આવતા રવિવાર મે 19ના રોજ એસજીબીએમનો જે ક્લાસ ચાલે છે એમની ફાઇનલ પ્રેક્ટિસ બપોરના 2 વાગે સ્ટાર્ટ થશે, નીચેના હોલમાં રાખેલ છે. તો પેરેન્ટ્સ પોતાના બાળકોને ખાસ ટાઈમસર લાવવા માટે વિનંતી. બાળકો માટે જે સ્ક્રેન્ટન પેન્સિલ્વેનિયામાં જુલાઈ 12, 13, 14ના રોજ શિબિર રાખેલી છે, તેમાં જે પણ બાળકને મોકલવાની ઈચ્છા હોય એ પોતાના પેરેન્ટ્સ દાદાના ડેસ્ક પરથી એનું ફોર્મ મૂકેલું છે એ ભરી અને એસજીબીવાયએમના કોર્ડિનેટર પરમ ભગવતીય દિનેશભાઈને આપી દેવા વિનંતી. એ માટે કંઈ ક્વેશ્ચન હોય તો એમનો કોન્ટેક્ટ કરવા માટે પણ વિનંતી. અનકોટનું લિસ્ટ, જે આપણો પાટોત્સવનો અનકોટ છે એનું લિસ્ટ અત્યારે અંદર હોલમાં ફરી રહ્યું છે. તો જે પણ ભાઈઓ બહેનોમાં હરિભક્તોમાં જેની પણ ઈચ્છા હોય, જે પોતાની મનપસંદ વાનગી બનાવી લાવી અને ભગવાનને ધરવાની ઈચ્છા હોય, એ પોતાનું નામ અને ફોન નંબર લખી દેવા વિનંતી. આ વાનગી જે બનાવીને લાવો એ ખાસ આગ્રહ રાખજો કે ઘરેથી જ બનાવેલી વાનગી હોય. જો બહારની વાનગી હશે એ ભગવાનના પ્રસાદમાં ધરવામાં નહીં આવે, એટલે ખાસ પોતાની ઘરેથી બનાવીને જ વાનગી લાવવા માટે વિનંતી. જે આપણો કથાનો કાર્યક્રમ આવતા વીકથી સ્ટાર્ટ થાય છે એના માટે આપણા મંદિર તરફથી 22મા પાટોત્સવ નિમિત્તે જે 7 દિવસનું કથાનું આયોજન કરેલું છે, એમાં જે હરિભક્તો ડ્રાઈવ કરી ના શકતા હોય અને એમને આવવાની ઈચ્છા હોય એના માટે રાઈડની વ્યવસ્થા કરેલી છે. રાઈડની વ્યવસ્થા સ્વયંસેવકો ભાઈઓએ કરેલી છે અને એ થશે ડેસ્પ્લેઇન, પેલેટાઇન, હોફમેન એસ્ટેટ, શામબર્ગ, માઉન્ટ પ્રોસ્પેક્ટ, સ્કોકી અને દીવાન પરથી રાખવામાં આવેલી છે. જે પણ હરિભક્તોને આવવાની ઈચ્છા હોય અને જો વ્યવસ્થા સારા વધારે માણસ થતા હશે તો એ જગ્યાએથી અસાઇન કરીશું, કારણ કે વોલેન્ટિયર્સ પોતાનો ટાઈમ અને એફર્ટ બગાડે છે, તો એમને ત્યાં આગળ બને એટલા માણસો વધારે થાય એની ઈચ્છા રાખે છે. પોતાનું નામ દાદાના ડેસ્ક પર લખાવી દેવા માટે વિનંતી. તો એ પ્રમાણે તમારો કોન્ટેક્ટ કરશે, ક્યાં આગળ કયો ટાઈમ અને કઈ જગ્યા છે એ પણ તમને ફોન દ્વારા જણાવશે. તો ખાસ એની વ્યવસ્થા રાખેલી છે આ વખતે, વધારે માણસ હરિભક્તો જે એનો લાભ લઈ શકે એના માટેની છે. વાનગી માટેની આપણો જે મોટો થાળ છે એ આપણી પાસે અહીંયા આગળ કીર્તનાવલી છે, એના પેજ 63 પર એની બધી વાનગીની લિસ્ટ હોય છે. જે મોટો થાળ ઘણાના ઘરે પણ હશે તો એમાંથી બનાવી લાવવાનો આગ્રહ રાખજો, એવું સ્વામીનું અને હરિભક્તોની ઈચ્છા છે. બીજું, દરેક હરિભક્તોને ગયા વીકમાં સ્વામીએ કીધું એ પ્રમાણે આ આપણી મંદિરની પત્રિકા મળી ગઈ હશે. જો ના મળી હોય તો દાદાના ડેસ્ક પર પણ મૂકેલી છે. ના મળી હોય એ લઈ જજો અને તમારા આજુબાજુમાં કોઈ હરિભક્તો આવતા ના હોય મંદિરમાં, એમને પણ લઈ જઈ 3, 4, 5 હરિભક્તોને આપજો, તો એના જીવનો પણ ઉદ્ધાર થાય. તો પ્લીઝ જે હરિભક્તો અહીં આગળ આવ્યા હોય એ પત્રિકા લઈ જઈ અને બીજાને આપવાનો આગ્રહ રાખજો. જય સ્વામિનારાયણ.